ઓકે ચલો. આપણે 8:30 નો ટાઈમ આપ્યો તો 5 એક મિનિટ રાહ જોઈ લઈએ. ત્યાં સુધી આપણે લોકો ડિસ્કસ કરી લઈએ. બરાબર. તમારું બધાનું ઇન્ટ્રોડક્શન કાલે રહી ગયું. બધા નામ વામ પૂછવાના. ક્યાંથી છો, શું છે, શું કરેલું છે બધું. તો સ્ટાર્ટ કરીએ લાસ્ટથી. તમારું નામ, પાસ આઉટ યર, કોલેજ. કઈ જગ્યાએથી પાસ આઉટ કર્યું? કોલેજ જીસી ગોધરાથી, પ્રોપર ગાંધીનગરનો? ગોધરાનો જ છે. અ, ગાંધીનગરમાં. તો રહેવાનું 11 12 બધું ગાંધીનગરમાં કે ત્યાં ગોધરા જ? 1 થી 12 અહીંયા કઈ જગ્યાએ ભણે? કડી સીએમ માં કે સેઠ સીએમ ને? વાહ, સીએમ ની પેદાઈશ છે. બહુ વર્ષે મળી સીએમ ની પેદાઈશ મને. ટ્યુશન વ્યુશન ક્યાં કર્યા હતા 11 12 માં? કિશોરસિંહ રાજપૂત બાપુ મારતા નતા તમને? બરાબર છે. મને જ ધીબેડી નાખતા હતા એટલે. હું પોતે ગાંધીનગરમાં જ મોટો થયો છું. મારું સ્કૂલિંગ ગાંધીનગરમાં જ હતું. 1 થી 8, 1 થી 7 ઝેવિયર્સમાં અને પછી ગુરુકુળમાં 23 વાળી. કિશોરસિંહ જોડે જ ભણે. ગુજરાતી મીડિયમ જ ને? બરાબર બરાબર. સરસ સરસ. પછી વીજીસી ચાંદખેડા વાળું. સરસ. 24માં તો 21 થી 23માં અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. સિનિયર્સમાં હશે લગભગ, ઓળખતા હોય તો. આઈડિયા નહીં હવે. હા હા, એ કોવિડ વાળી બેચ હતી એટલે ઇન્ટરેક્શન એ ઓછું રહ્યું હશે ને તમારા બધાનું. બરાબર. ક્યાંથી છો? મહેસાણાથી. તમે ક્યાંથી? પ્રોપર ગાંધીનગર? તો કઈ જગ્યાએ સ્કૂલ? સેન્ટ ઝેવિયર્સમાં. ગુજરાતી કે ઇંગ્લિશ? ઇંગ્લિશ મીડિયમ. બરાબર. કિરણ સાહેબ છે હજી? એના હજી પીટી જ કરાવે છે? હા, એટલે જ કહું છું પીટી જ કરાવે છે હજી એમ. બાકી ઇંગ્લિશ મીડિયમમાં તો ટીચરમાં બધા નામ નહીં યાદ આવતા યાર, બહુ ટાઈમ થઈ ગયો મારે. કોલેજ અહીંયા વીજીસી ગાંધીનગરથી જ. કોચિંગ બોચિંગ આકાશમાં જ. સરસ સરસ. હા. બરાબર. અ, 8મા સેમમાં ચાલુ છે અત્યારે જીસી મોડાસા. બરાબર. ક્યાંથી છો? મહેસાણા? પાટણ પાટણ. ઓકે. જીસી પાલનપુર. રહેવાનું પ્રોપર પાલનપુર થી જ છો કે? બરાબર. બરાબર. નામ મસ્ત રાખ્યું તે. ઝુકેગા નહીં નહીં? ના, આમને નહીં ખબર એટલે. બરાબર. એડી વિદ્યાનગર. ઓકે સરસ. પ્રોપર વિદ્યાનગર હે. સુરત થી રહેવાનું. ઓકે. હા. પછી 24 24માં હમણાં કરે. પ્રોપર વલસાડના જ છો? જીસી વલસાડ. પ્રોપર વલસાડ કે પારડી? પારડી. ઓકે. હા. એલજે માંથી કર્યું. સરસ. વિદ્યાનગર બીવીએમ. બરાબર. તમારા સિનિયર્સ ભાઈ 2019 પાસ આઉટ. યુવરાજસિંહ ઝાલા, પછી ઝાલિયા બાપુ, પછી નામ બીજા 3 પદ્યો અને એક કોઠી. અમને પેટનેમ જ ખબર છે એમ. બધા ચારે એ બીવીએમ વાળું એક આખું ગ્રુપ હતું. અત્યારે આરએનબી માં 285માં છે. આખું ટોળું. અને ક્લાસની અંદર સૌથી નટોરિયસ ટોળું એ રહ્યું એમ.
કે સૌથી છેલ્લો ખૂણો પકડે 5 જણનો બીવીએમ, ભણવા દે નહીં ને ભણે નહીં. અમને બિલકુલ ભરોસો નહીં કે આ રિઝલ્ટ, અમને એવું કે આખી બેચનું રિઝલ્ટ બગાડશે. પણ એ ટોળું સૌથી પહેલું પાસ થયું. બરાબર, કેમ કે ગ્રુપ એવું હતું ને ગ્રુપ એટલું કન્સ્ટ્રક્ટિવ હતું. ડિસ્કશન કરો, ક્લાસમાં જે મસ્તી કરવી હોય એ કૂટો, ઘરે જાઓ ઘેર જઈને મસ્તી કરો, પણ તમે ટાઈમ ડિવાઈડ કરી દો તમારો. આજે એ જ જોવાનું જ બધું આપણે. હા, 2000 બીવીએમ થી. ઓકે. પાંચમું સેમ છે. મજા કરી લેજે, સાચું કહું. પણ જો કે નિર્મમ તો હું મજા કરવાનો તું યાર. હજી એટેન્ડન્સ લેવાય છે 85%. ના જઈએ તો બાપાને મેસેજ આવી જાય છે. બરાબર, હું એ જોઈને જ ભાગી ગયો તો. કહું ભાઈ, મારી વાર થાય કહું. 23 દાહોદ. ઓકે. 2024 એલડી. 22 નો સિનિયર એક હતો રાહિલ પટેલ કરીને. નહીં આઈડિયા હોય. અરે આ બધા તમે લોકો પબજી માં બરબાદ થઈ ગયા છો, કોવિડ બેચ વાળા. હા, સ્કેટ થી જ તું. વાહ. સ્કેટ થી એક ગાંધી હતો અમારે ત્યાં. ભલે, પછી સ્કેટ ની વાર્તા કહીશ તને, ક્યારેક મળજે તું. હા, બીવીએમ. ઓકે. પાછું ટોળું ભેગું થતું લાગે જ મને. બીવીએમ જ છે 2024. સરસ. તો શું નામ? જીનીત. ભંગી. સરસ. 1 2 3 4 5 ને યાદ રાખવા પડશે ચહેરા તમારા. ઠીક છે. ચલો ભાઈ, હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ઓનલાઈન ની અંદર બધા રેડી? વોઇસ ક્લિયર છે બધાને? સ્ક્રીન દેખાય છે? હલો હલો. ઓકે, વેરી ગુડ. ચલો હવે મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. ભાઈ, મારું નામ છે પાર્થ પટેલ. હું 2017 પાસ આઉટ. બીટેક કર્યું એસએનઆઈટી સુરત થી. અને 2021 થી સર્વિસમાં છું. અને આ ફિલ્ડની અંદર, ટીચિંગના ફિલ્ડની અંદર હું લગભગ 15 થી છું, 2015 થી. ઠીક છે. તો અ, ગઈકાલ સાહેબ વાત કરતા હતા કે તમે સ્કૂલમાં કેટલું ભણ્યા કે કોલેજમાં કેટલું ભણ્યા. એક વખત અહીંયા આવી ગયા, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવાનું ચાલુ કરી, એના પછી એ કોઈ પણ વસ્તુ મેટર કરતી નથી. બિલકુલ મેટર નથી કરતી. એનું જીવતું જાગતું એક્ઝામ્પલ હું તમને અહીંયા આગળ આપવા માંગુ છું. સમજો આ વસ્તુને. અ, હું થ્રુઆઉટ ટોપર હતો સ્કૂલમાં. બરાબર, થ્રુઆઉટ ટોપર. 1 થી 10માં ઝેવિયર્સમાં. ઝેવિયર્સ ને કોણ? હા, ઝેવિયર્સ. તો ગુજરાતી મીડિયમના ટીચરોને ઓળખતો હોઈશ લગભગ. લીના ટીચર છે, જ્યોત્સના ટીચર છે, વીણા ટીચર છે, બરાબર છે. તેજલ બુચ છે. બુચ હતા કે નીકળી ગયા? નીકળી ગયા હશે. કઈ વાંધો નહીં. તો થ્રુ આઉટ 10th સુધી ટોપર એમ. મેથ્સમાં 100 માંથી 100, સાયન્સમાં 98. પર્સન્ટાઇલ રેન્ક જોવા બેસો તો એવું લાગે 99.99%. પેલો ડેટોલે મારવાનું જ બાકી રાખ્યું છે એમ, 0.01% વાળું. 11th 12thમાં પણ એવું સારું કોલેજમાં તૈયારી કરી. અને એ વખતે હું જેઈની તૈયારી કરતો, કેમ કે પહેલેથી કોઈએ કીધું હતું કે ગાંધીનગર અહીંયા રહેતા હોય એટલે થોડુંક એજ્યુકેશન હોય તો ટીચર કે ભાઈ તારે શું કરવું છે? આપણે કે એન્જિનિયરિંગ કરવું છે. તો કે એન્જિનિયરિંગ તો સારામાં સારી કોલેજ આઈઆઈટી ને એનઆઈટી એમાંથી કરે. તો કે એના માટે કે આઈઆઈટી જેઈની તૈયારી કરવી પડે. અને અમારા વખતે નવું નવું આવ્યું હતું પેલું જેઈ મેન્સ, ખબર હોય તો. બરાબર છે. જેઈ મેન્સ આરામથી નીકળી. જેઈ મેન્સ નીકળી. લગભગ સ્ટેટ રેન્ક હતો મારો 600 અથવા 700 રેન્ક હતો. સ્ટેટ રેન્ક 600 અથવા 700. ઓલ ઇન્ડિયા રેન્ક લગભગ 19,000 કે એટલો કંઈક હતો. અને એડવાન્સ પણ આપી. એડવાન્સની અંદર રેન્ક આવ્યો લગભગ 4,000 આસપાસ. અને એની અંદરથી જેઈ એડવાન્સથી જે આઈઆઈટીઝમાં એડમિશન મળતું હતું ને, એમાં આઈઆઈટી ગાંધીનગરમાં એકલું એડમિશન મળતું હતું. બીજું આઈઆઈટી ધનબાદ નામ સાંભળ્યું હોય તો, બરાબર, બિહારમાં છે.
ગેંગ્સ ઓફ વાસેપુર જોયેલું હશે, ઠીક છે. તો ત્યાં તો કે ના જવાય, અને કરવું તો સિવિલ જ છે. સિવિલ કરવાનું કેમ એ ખબર નથી એ વખતે. ખાલી પેલું નેશનલ જ્યોગ્રાફી પર આવતું હતું મેગા સ્ટ્રક્ચર્સ, જોયા હોય તો બુર્જ ખલીફા બનાવે ને, બરાબર. તો એવું બધું જોતા હતા એટલે મજા આવતી હતી કે ના કઈ સિવિલ એન્જિનિયર થશું તો આ બધું બનાવીશું કઈ એમ. જે રીતે તમે પૂછજો કોઈને મિકેનિકલ, જે રીતે મિકેનિકલ એન્જિનિયર્સ બધા વળ્યા છે મિકેનિકલ એન્જિનિયરિંગ તરફ આયર્નમેન નો સૂટ જોઈને, બરાબર છે, માર્વેલમાં, એ જ રીતે આપણે સિવિલમાં એ રીતે વળ્યા હતા કે ના ભાઈ સિવિલ જ કરવું. તો આઈઆઈટીમાં ક્યાં એડમિશન થાય નહીં. જેઈ મેઇન્સના આટલો સ્કોર છે ને આ બોર્ડર પરનો સ્કોર કહેવાય, બરાબર છે. તો આના કારણે એક એનઆઈટીમાં એડમિશન થાય નહીં. એટલે ભાઈએ શરૂઆતમાં એડમિશન લીધું નિરમામાં, ઘરથી નજીક, ઠીક છે. પણ હમણાં વાત કરીએ કોણ નિરમા, યસ, કે પહેલા 3 દિવસ કોલેજ ગયા અને એવું લાગ્યું કે આના કરતા સ્કૂલમાં વધારે મજા કરતા હતા. 85% અટેન્ડન્સ, બંક તમે મારી ના શકો, એકવાર અંદર ઘૂસી ગયા પછી બહાર ના આવી શકો, અને આપણે દર અડધો કલાકે બહાર જવા જોઈએ કૂદકા મારીને. એટલે અહીંયા કે ના ફાવે. અને મીનવાઇલ એ જ ટાઈમે છેલ્લું એને પેલું એનઆઈટી નું સ્પોટ રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું. એ વખતે ખબર હોય તો અલગ અલગ રાઉન્ડ યોજાય, આપણે એસીપીસીના અત્યારે જીટીયુ માટે યોજાય છે એ ટાઈપના. તો એમાં મારું થઈ ગયું, સુરતમાં જતા રહ્યા. કોલેજ ફૂલ એન્જોય કરી, ફૂલ એટલે ફૂલ એન્જોય. તમે નહીં માનો એટલું એન્જોયમેન્ટ મેં કોલેજમાં કરેલું છે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ તમને આપવું હોય મારે તો મારા સીજીપીએ જ આપી દો, બરાબર. તમારા લોકોના એસજીપીએ સીજીપીએ હશે જ, ઠીક છે. તો ફર્સ્ટ સેમેસ્ટરના હતા 5.26. એટલે શરૂઆતથી જ આપણે ફોર્મમાં આવી ગયા હતા કે ભાઈ હવે 12મું પૂરું થઈ ગયું. જેમ તમને લોકોને ગઈકાલે કીધું ને કે ભાઈ 12મા સુધી ભણી લો, હવે લાઈફ સેટ છે. આપણે જ ભાઈ 12મા સુધી ભણી લીધું, કોલેજ આટલી મસ્ત લઈ લીધી સારામાં સારી, હવે લાઈફ સેટ છે, વાંચવાની જરૂર નથી. તો પહેલા સેમનું રિઝલ્ટ આવ્યું 5.26, બીજા સેમનું રિઝલ્ટ આવ્યું 5.13, ઠીક છે. હજી જોતા જશો, ત્રીજા સેમનું રિઝલ્ટ આવે છે 4.78, બરોબર, અડી અડીને. ડીડી ગ્રેડ તો અડી અડીને આવે છે. ડીડી ગ્રેડ એ 4 ક્રેડિટ આવે, ખબર છે તમને, બધા એન્જિનિયરિંગ કરીને આવ્યા છો એટલે આઈડિયા છે. 4.78. અને છેલ્લું ચોથું જે સેમ હતું એમાં રિઝલ્ટ આવ્યું ભાઈ 5.28 કેટલું જ કંઈક હતું. પણ આની અંદર એક કેટી લાગી, બરાબર, એક મસ્ત કેટી લાગી. કેટી એસે નહીં લાગી, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના પ્રેક્ટિકલની. મોસ્ટ સબ્જેક્ટ આવતો હતો ને મિકેનિક્સ ઓફ સોલિડ, યંગ મોડ્યુલસ ને બધું, તેનું પ્રેક્ટિકલે આવતું હતું, જેમાં પેલો હળિયો ભરાવે, ટેસ્ટિંગ મશીનમાં ખેંચે, નેકિંગ થાય ને તોડે. પ્રેક્ટિકલમાં મારી કેટી લાગી, થિયરી નીકળી ગઈ. પછી આ સેકન્ડ યર પત્યું ને એટલે લાઈફમાં થોડાક ચેન્જીસ થયા. કોલેજમાં હોસ્ટેલમાં રહેતા હોઈએ, એકલા હોઈએ, તો થોડુંક કોઈકે જ્ઞાન આપ્યું બહારથી કે બ્રો આમ નહીં ચાલે, એમ હવે ભણવું પડશે, જિંદગીનો સવાલ છે. અને એક સાઈડમાં એક મોટિવેશન મળ્યું, કોલેજમાં મળી જાય ક્યારેક કોઈને, તમને ના મળે તમે કોરા બેહી રહો. હા, તો એવું પોઝિટિવ મોટિવેશન મને મળ્યું સેકન્ડ યરના એન્ડમાં. પછી ડાયરેક્ટ થર્ડમાં આવ્યા 9.69, નંબરે મસ્ત પસંદ કર્યો મેં, બરાબર. થર્ડ યરમાં પહેલા સેમમાં 9.69, બીજે છઠ્ઠા સેમમાં 9.71, સાતમા સેમમાં 9.43, આઠમા સેમમાં અરાઉન્ડ 8.9. ઇન શોર્ટ, આજે પહેલા 4 સેમેસ્ટર હતા એન્જિનિયરિંગના, મને કઈ નથી ખબર સિવિલ એન્જિનિયરિંગ શું દેખાય જ તમને લોકોને. તમે જીટીયુમાં એમને વાંચ્યા વગરે જતા હશો ને આગળવાળામાંથી જોઈને આવો ને તો એના કરતાં વધારે પોઈન્ટર લાવતા હશો, એ હું ઠોકીને કહું, બરાબર. આમાં વધારે આયા એટલે થોડોક કોન્ફિડન્સ આવ્યો કે ના ભાઈ હવે સિવિલ એન્જિનિયરને બનવાને લાયક છીએ આપણે. તો 17માં ઓલમોસ્ટ આ બધા ખેલ પૂરા થઈ ગયા હતા. પછી નક્કી કર્યું કે શું કરવું. તો એ વખતે 17માં આજે 9.43 હતા, એ વખતે કોઈએ કીધું ગેટ કર બ્રો, બરાબર. કે ગેટ, પહેલા તો ગેટ એટલે શું ખબર ના હોય. એ વખતે નવા નવા ખેલ ચાલે, એક ચાલે ગેટ અને બીજો ચાલે કેટ, બરાબર. આપણને એટલું જ ખબર એટલે દરવાજો થાય ને કેટ એટલે બિલાડી થાય, આ જ ખબર. આ એન્જિનિયરિંગની કોલેજમાં આ બધા નખરા. અને હજી નવું નવું આવ્યું હતું અમારામાં, જીઆરઈ, જે પબ્લિકને યુએસ યુકે જવું હોય આ બધામાં પડે. આપણે અલ્ટ્રા રીચ તો છીએ નહીં, આપણા બાપા એટલા અમીર તો છીએ નહીં કે ભાઈ જીઆરઈ આપીને અમેરિકા મોકલે આપણને. તો આ ઓપ્શન પહેલા જ નીકળી ગયો હતો, કેટ કરવું કે ગેટ કરવું. ભાઈ ગેટ કરો, ટેકનિકલ છે, ઇઝી પડશે. ચાલુ કર્યું ગેટ કરવાનું, પણ ના, ત્યાંથી એ રસ ના ભરાયો. કોલેજ પોલિટિક્સમાં એન્ટર થઈ ગયા, બરાબર. ઇલેક્શનમાં ઊભા રહ્યા આપણે,
જીત્યા ખરા. ઇન શોર્ટ ફૂલ એન્જોય કર્યો ને ગેટ બગાડી દીધી, પૂરી બગાડી દીધી ગેટ. ગેટ વાંચ્યા વગર હું એમને એમ બેઠો હતો. ખાલી આ જે છેલ્લા સેમેસ્ટરનું હતું એટલાના ચોપડીઓના પાના ફેરવીને ગયો હતો, ગેટ ક્વોલિફાય કરીને આવ્યો હતો. બરાબર છે. એ વખતે ક્વોલિફિકેશન સ્કોર 28 રહ્યો હતો અમારો ગેટ 2017ની અંદર, અને મારા માર્ક કંઈક 32 કે 33 આવ્યા હતા. આ ટાઈપનો સીન હતો. ગેટ ક્વોલિફાય કરી દીધી હતી પણ એ ક્વોલિફિકેશનનું કંઈ કામ નહીં. એટલે 17માં નક્કી કર્યું કે હવે લાઈફ માટે સિરિયસ થવું પડશે. તો ભાઈ ગયા કે પકડીએ ટાર્ગેટ, તો ટાર્ગેટ નીચો શું કરવા પકડવાનો? બરાબર, પેલો કહેવત છે કોઈએ કીધી હતી એ વખતે કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. કે ટાર્ગેટ તમે નાખો છો અને ટાર્ગેટ ચૂકી જવાય એ માફ છે, પણ ટાર્ગેટ નીચો નહીં પસંદ કરવાનો. અને આપણે દુનિયાનો સૌથી મોટામાં મોટો ટાર્ગેટ પસંદ કર્યો યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. આઈએસ આઈપીએસ બનીને જ આવું પાછા. ઠીક છે. બાપાના બીજા પૈસા ખર્ચાવડાયા કે હવે ભાઈ જશે દિલ્હી તૈયારી કરવા માટે. 17ની અંદર 17 to 19 લગભગ 2 વર્ષ જેટલું રહ્યો હું દિલ્હી. મેં તૈયારી કરી હતી આઈએસ આઈપીએસ વાળી એક્ઝામની જ. એની 2018ની પ્રિલિમ્સ પણ ક્લિયર કરી. મેઇન્સમાં અમુક માર્ક્સથી રહી ગયો. મેઇન્સની અંદર તમને ખબર હોય તો એમાં ઓપ્શનલ સબ્જેક્ટ રાખવામાં આવે આઈએસ આઈપીએસમાં, ખબર છે? તો ઓપ્શનલમાં મેં બાય ચાન્સ રાખી દીધો હતો સિવિલ એન્જિનિયરિંગ. એનું રીઝન એ હતું કે એક તો એન્જિનિયરિંગના ઓપ્શનલમાં કોમ્પિટિશન ઓછી હોય, બરાબર, અને બીજું 4 વર્ષ આ કૂટ્યા છીએ આપણે. 4માંથી 2 તો ભણ્યા છીએ ને, 2 નથી ભણ્યા, બાકીના 2નું કવર કરી લઈશું. તો એટલે સિવિલ એન્જિનિયરિંગ રાખ્યો મેં. અને જ્યારે હું આ બધા ખેલ પતવા આવ્યા, મેઇન્સનું રિઝલ્ટ આવ્યું, લગભગ 19 ડિસેમ્બર થવા આવી હતી, અને ફેલ થયા. મેં કીધું ચલો 1-2 મહિના રહીએ, હજી સેકન્ડ ટ્રાય આપશું આપણે, કેમ કે ટ્રાયલ આપવા જ પડે. ખબર છે કે પહેલી વારમાં કોઈ થવાનું નથી. અને એ જ વખતે જે બધું તમારી જોડે થયું એવું મારી જોડે થઈ ગયું. 2020 આવી ગયું, માર્ચ 2020. શું હતું? કોવિડ. ઠીક છે. એટલે ઘરેથી બોલાવી લીધા પાછા. હવે પાછો આવતો રહે, ત્યાં ના રહેવાય. હવે ક્લાસ બસ પૂરા થઈ ગયા હતા. કોચિંગમાં હું વાજીરામન રવિમાં હતો ત્યાં આગળ તૈયારી કરતી વખતે. તો 20માં હું રિટર્ન થઈ ગયો, અને કોવિડમાં પછી ઘરે બેઠા રહ્યા. નોકરી બોકરી હોય નહીં, માનસિક ત્રાસે વધારે. કેમ? હવે 17ના પાસ આઉટ થયા છીએ, 2020 આવી ગયું, 3 વર્ષ થવા આવ્યા, હજી સુધી હાથમાં નોકરી નથી. પૈસા ખર્ચવાની વાત કરીએ તો કોલેજમાં ખર્ચે તો એના કરતાં વધારે ખર્ચીને આવ્યા છીએ ફરીથી, એ બાપાના પૈસા. કોઈ જ નોકરી નથી. એટલે મગજમાં પહેલા એક ટાર્ગેટ સેટ કર્યો, ગમે તેમ કરીને પહેલી જોબ ઉઠાવો, હવે સ્ટેબલ થવું પડશે. 20થી સિરિયસલી એમ બધી વસ્તુઓ, 17થી એ સિરિયસ જ હતી, પણ 20થી કોવિડ આવ્યો. કોવિડમાં એક એક્ઝામ આપી, ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની, આપણી જ અહીંયાની જ છે, જીપીએસસી જ ઘણીવાર કન્ડક્ટ કરતી હોય છે, લેવાય છે સિવિલ એન્જિનિયરિંગની. તો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, આની એક્ઝામ હતી 2020માં એન્ડમાં, લગભગ સપ્ટેમ્બરમાં, સપ્ટેમ્બર નહીં સોરી નવેમ્બરમાં. અને રિઝલ્ટ આવી ગયું હતું. આ જે એક્ઝામ છે ને, આ સમજજો, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન પોતાની એક્ઝામ જાતે કન્ડક્ટ કરે છે, આસિસ્ટન્ટ એન્જિનિયરની, એઈની. ઈ તો એ રહી એક્ઝામ અપિયર કરી હતી. એમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ હતો, એ તો ગોઠવી કાઢ્યો હતો. ઠીક છે. પણ તકલીફ ક્યાં છે કે આજે 2020 નવેમ્બરમાં એક્ઝામ આપી, જે દાડે એક્ઝામ આપીને આવ્યા એના બીજા દિવસે સાંજે ફોન આવ્યો કે કાલ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવાનું છે. મેં કીધું શેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન? એટલે કે તમે પરીક્ષા આપી હતી ને ગઈકાલે, એનું રિઝલ્ટ આવી ગયું છે ને તમે પાસ થઈ ગયા છો. બધું બ્રો, બિલકુલ મજાક નહીં ચાલે મારી જોડે, બરાબર. આવી બધી પેલવી હોય તારે તો મારી પત્તર નહીં ઠોકવાની. રાતે 11:30 ફોન કરીને મને કે ના ના સાહેબ, સાચું કહું છું, તમે પાસ થઈ ગયા છો, તમે મારો નંબર ટ્રુ કોલર પર ચેક કરી લો, હું પોલીસ હાઉસિંગ કોર્પોરેશનથી જ બોલું છું. મેં કીધું ઓકે ઠીક છે, હશે. આ રાતે ઇન્ટરનેટ પર રિઝલ્ટ આવ્યું નહીં. આ જે આખું ઓર્ગેનાઇઝેશન છે, એટલું ખતરનાક ને એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન. આજે એક્ઝામ લીધી ને, આવતીકાલ સાંજે રિઝલ્ટ, પરમ દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હું પાસ થયો, મને પરમ દિવસે ખબર પડી, બીજા દિવસે નવેમ્બર 30, 1 ડિસેમ્બરે મને ખબર પડી જ્યારે હું ત્યાં હાજર થયો ત્યારે કે ભાઈ ફર્સ્ટ રેન્કથી પાસ થયો છું. ત્યાં સુધી મને ખબર નથી કે ભાઈ ખાલી એટલું જ હતું કે પાસ થઈ ગયો છું. ફર્સ્ટ રેન્કથી એ એક્ઝામ નીકળી ગયા. 2 દિવસમાં ઓર્ડર આપી દીધો હાથમાં કે જાઓ મજા કરો. સૌરાષ્ટ્રથી છે કોઈ? રાજકોટ સાઈડથી? રાજકોટથી છે કોઈ? અમરેલી, ચોટીલા?
અમરેલી ચોટીલા. સરસ. જુનાગઢ થી. જુનાગઢ કઈ જગ્યાએ? પ્રોપર જુનાગઢ. બરાબર. કેશોદમાં છે એક ભાઈબંધ. એટલે કઈ નહીં તો આ પોસ્ટિંગ આપી દીધું ભાઈને રાજકોટ. કે મને એવું હતું કે ભાઈ ફર્સ્ટ રેન્ક છે તો આમ બોલાવશે, પૂછશે કે સાહેબ ક્યાં જોઈએ તમારે પોસ્ટિંગ, એમ આ બધું નહીં. રાજકોટ જાઓ. અને રાજકોટમાં એ લખીને આપી દીધું રાજકોટ સેન્ટ્રલ જેલ. પેલા તો એવું લાગે ઓર્ડર લઈને ઘરે ગયા છીએ તો કે જેલનો લેટર આવ્યો છે કે હું, એમ. પોપટપુરા. પોપટપુરા. પોપટપુરા સેન્ટ્રલ જેલ. મસ્ત હતું. 6 મહિના કામ કર્યું, મજબૂત કામ કર્યું. કેદીઓ પાસે કામ કરાવવાનું તમારે. બરાબર. કેદીને દિવસનું 95 મળે. બીજું કે અંદર ફોન લઈને નહીં જવાનું. અંદર જાઓ એટલે તમને પેલું શોલે મૂવી વાળી ફિલિંગ આવે એમ, અંગ્રેજ કે જમાને કે જેલર હે. પેલા તો અંદર જઈએ એટલે પાછળ બે પેલા હવાલદાર આવે કે એ જે જેલના જેલર હતા એમણે પહેલા દિવસે હાજર થવા ગયા એટલે કીધું કે તમારી જોડે કે હવાલદાર રહેશે સિક્યોરિટી પર્પઝ માટે જેલમાં તમારે જ્યારે વિઝિટ કરવાની હશે ત્યારે. ઓકે મેડમ. એન્ટર થયા પછી કે હવાલદાર બે આયા પછી જોઈને દયા આવી કે કંઈક થશે તો મારે એમને બચાવવા જવા પડશે. બરાબર. હું એ બચારા કુપોષિત છે અને એમ કરતા એને ના પાડી દઈએ તો સારું. પણ મજા એ વાતની હતી કે એ એક્સપિરિયન્સ એટલે અલગ હતો કે અલગ લોકો જોડે ઇન્ટરેક્શન કરવા મળી. બરાબર છે. ઘણા બધા કેદીઓ જોડે ઇન્ટરેક્શન કર્યું. ડબલ મર્ડર વાળા હતા અમુક, અમુક એમને કાચા કામના કેદીઓ, પાકા કામના કેદીઓ. એ બધું ઇન્ટરેક્શન થી વાંધો નહીં. 3 એક મહિના થયા. અને આ સાયમલ્ટેનિયસલી પોલીસ હાઉસિંગની મેં એક્ઝામ આપી હતી ને સાથે સાથે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ પણ આપી હતી. જીઈએસ પણ આપી હતી. જે ગઈકાલે સાહેબે તમને કીધું ક્લાસ 1-2 ની એક્ઝામ છે આપણા ત્યાં. બરાબર. એમાં શું હોય છે? પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. તો પ્રિલિમ્સ અને મેઇન્સ 20માં પૂરું થઈ ગયું હતું મારું, કોવિડના જસ્ટ પહેલા. હું પાછો આવ્યો તરત એ પતાઈને આવ્યો. ખાલી ઇન્ટરવ્યુ બાકી હતું. સાથે સાથે ઇરિગેશન 350 આસિસ્ટન્ટ એન્જિનિયર વાળી એક્ઝામ હતી. તો 350 સીટ આવી હતી આસિસ્ટન્ટ એન્જિનિયરની. એ પણ આપી હતી. એની અંદર શું હોય છે? ખાલી પ્રિલિમ્સ ઇન્ટરવ્યુ હોય છે. એની પ્રિલિમ્સ પણ પૂરી થઈ ગઈ હતી, આનું પણ ખાલી ઇન્ટરવ્યુ બાકી હતું. તો ડિસેમ્બરમાં હાજર થયો ને ફેબ 21માં બંનેના ઇન્ટરવ્યુ એક સાથે આવ્યા. જોબ ચાલુ જ હતી. હવે રજા તો મુકાય નહીં. કેમ? કેમ કે એક વખત લોહીનો સ્વાદ ચાખી ગયો તો વાઘ પૈસા આવવા લાગ્યા હોય ને. તમે પૂછજો કોઈને બહાર કે અગર 24માં તમે હાલ પાસ આઉટ છો અને એક્ઝામની તૈયારી કરવા માંગો છો તો હું મોટી પહેલી સલાહ એ આપું કે જોબ પાછળ હાલ નહીં ભાગતા. અગર ફેમિલીની કન્ડિશન સારી છે અને વર્ષ 1.5 વર્ષ કે 2 વર્ષ તમારા જોબ સિવાય ફેમિલીને કોઈ તકલીફ નથી પડતી તો મહેરબાની કરીને પૈસાની પાછળ ના ભાગતા શરૂઆતમાં. મેં કર્યું એવું કે જોબ આવી ગઈ હતી તો રજા નહીં મૂકી. ઇન્ટરવ્યુની તૈયારી એમને એમ ઇન્ટરવ્યુ આપ્યા. નોકરીમાંથી એક દાડો રજા મૂકીને એક ક્લાસ 1-2નું ઇન્ટરવ્યુ આપ્યા. અને આ ક્લાસ 1-2ના ઇન્ટરવ્યુની અંદર હું થોડાક માટે રહી ગયો. સામાન્ય માટે ડી આરએનબી થઈ જવા તે નહીં તો થોડાક માટે એટલે કેટલા માર્ક્સ માટે? માર્ક્સ તો કહેવાય જ નહીં કેમ કે કટ ઓફ રહ્યો તો 402.75. મારા પણ એટલા જ માર્ક્સ હતા. સેમ માર્ક્સ હતા મારા, કટ ઓફ જેટલા જ. પણ એક રૂલ તમને કહી દઉં કે અગર તમારા કટ ઓફ જેટલા માર્ક્સ છે, બરાબર, માની લો કોઈ એક્ઝામ લેવાની છે બે કેન્ડિડેટના સરખા માર્ક આવ્યા છે. મારા કેસમાં મારા હતા ને બીજા એક સુહાગભાઈ હતા, સિનિયર છે મારા. મારા ને સુહાગભાઈના 402.75 માર્ક હતા. એમાં સિલેક્ટ એ થાય જેની એજ વધારે હોય. છેલ્લી સીટ હતી જનરલ મેલની એ રહી. સુહાગભાઈ સિલેક્ટ થઈ ગયા. બરાબર. એટલે પહેલો ઝટકો ત્યાં લાગ્યો. ત્યારે ફરીથી ખબર પડી કે બ્રો નસીબ કામ નહીં કરતું આપણું. બરાબર છે. અને આનું જ્યારે ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે આના ઇન્ટરવ્યુ તો નીકળી ગયું, આનું નીકળી ગયું. ઇરિગેશન 350 એનું નીકળી ગયું 21માં. પ્રેમથી નીકળી ગયું. એમાં લગભગ 43 કેટલો રેન્ક હતો. ઇન્ટરવ્યુમાં 65 માર્ક્સ, પ્રિલિમ્સમાં 113 માર્ક્સ હતા. હવે આજે પ્રિલિમ્સ છે ને અત્યાર સુધીની પ્રિલિમ્સના જેટલી લેવાની છે એ હિસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી ડિફિકલ્ટ પ્રિલિમ્સમાંની એક છે. એક આ ને એક આના પછી GWSSBની લેવાની છે. તો આની અંદર કટ ઓફ રહ્યો તો બ્રો 87. વિચારો 300 માર્કમાંથી 87 કટ ઓફ પ્રિલિમ્સ માટે. પેપરની ડિફિકલ્ટીનું લેવલ વિચારો. મેઇન્સની તૈયારી કરતા હતા એટલે પ્રીમાં સારા આવી ગયા. ઇન્ટરવ્યુમાં ખેંચી લીધા. એક નોકરી લઈ લીધી આરામથી. પછી હજી એવું થયું કે ના તૈયારી તો કરીએ. કેમ? કેમ કે ટાર્ગેટ મિનિમમ ક્લાસ 1 બનવાનો તો હતો જ. પહેલેથી મોટા ટાર્ગેટ લઈને ચાલીએ છીએ આપણે. તો એ ચાલુ રાખી તૈયારી. પછી મેળ ના પડ્યો. બરાબર. હજી એમ મગજમાં તો ક્યાંક રમે જ. ના વન તો થઈ જવાય. 2 છીએ, 2 થી ધરાતા નથી આપણે. બરાબર. આમાં તમારા કામનું શું? મુદ્દો હાલે આવે છે. આ તો મારું ઇન્ટ્રોડક્શન હતું.
મારી જર્નીની વાત કરી તમે. આ બધામાં તમારા કામનું શું? તમારા કામનું એ કે મને જે આ ક્લાસ 2 ની જોબ લેતા, આ ફરતું નથી. હા, આ 2 વાળી જોબ લેતા, મેં આ રહી 2 વાળી જોબ લઈને હું લગભગ ઓગસ્ટ 21, કોલેજ પાસ આઉટ ક્યારે કરી હતી? 17. દેખાય ક્યાંક લખેલું છે? યસ. 2000. કેટલા વર્ષ ત્યાં અહીંથી? 5 years, ઓલમોસ્ટ 4 to 5 years. 4 વર્ષ લખી લો. આટલો ટાઈમ તમારે નથી લાગવા દેવાનો. ફેક્ટ વસ્તુ. બરાબર છે. આજે 5 વર્ષ લાગ્યા એ અલગ 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 ડાયરેક્શનમાં દોડી દોડીને લાગ્યા છે મને. મને નથી ખબર, કોઈ ગાઈડ કરવા વાળું નહીં હતું. અલ્ટિમેટ ટાર્ગેટને કઈ રીતે પકડીને ચાલવો તમારા, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરવી. ઠીક છે. ઘરે બાપા કહેતા હોય આપણને, પણ ઘરવાળાને કોણ સાંભળે? કોલેજમાં હોઈએ એટલે મગજમાં અલગ ચાલતું હોય ને વસ્તુ, કે પપ્પા તો કે. તો હું તમને એ જ કહેવા માંગુ છું કે આજે 4 વર્ષ અથવા તો 5 વર્ષ આ જેટલા પણ નીકળ્યા છે, આ 4 વર્ષ નીકાળવા અઘરા છે. અને તમારા લોકોને એ નથી નીકાળવાના. અગર તમે 22, 23 પાસ આઉટ, 21 પાસ આઉટ છો, તો હાલ 24 ચાલે છે, એ થઈ ગયા છે, તો તમારા માટે આ બહુ હાઈ ટાઈમ છે કે તમારી સ્ટ્રીમલાઈન કરો, એક ની અંદર ગોઠવો અને શેડ્યુલ ની અંદર તૈયારી. પછી એના ઉપર તકલીફ એક જ પડે. મેં ખુદ જીટીયુ ની એક્ઝામ તો આગલા દાડે જ વાંચીને આપો. નહીં કે જે પહેલેથી વાંચવા બેસી જાઓ, લેક્ચર 1 થી રોજ જઈને ક્લાસમાં નોટ્સ બનાવો. એને કાઢે ને કોઈએ વોઇસ નો ઇશ્યુ છે. ઉભા રહો. ઓકે ઓકે, હવે નહીં આવે. હવે નહીં થાય, હવે નહીં થાય. ક્લિયર છે ને હવે? ઓકે. તો એવું તો છે નહીં જીટીયુમાં કે ભાઈ તમે રોજ વાંચતા હતા, બરાબર? જે થોડું ઘણું વાંચો તો અંદર ઘણા લોકો ટાઈમ ટેબલ બનાવે. જોયું ટાઈમ ટેબલ? ક્યારે એવો ટ્રાય કર્યો છે? એવા સસ્તા નશા કર્યા જ તમે ક્યારે? એમ રોજ ઉઠીને ટાઈમ ટેબલ કેવું ખતરનાક બનાવે કે વેકઅપ 6 AM, 6 to 6:30 બ્રેકફાસ્ટ, 6:30 to 7:30 રનિંગ. આવું આવું બધું કર્યું હશે કોઈએ? ક્યારેક તો કર્યું હશે જીવનમાં, 11માં 12માં ક્યારેક તો કર્યું હશે એવા ટાઈમ ટેબલ બનાવીને. તો અહીંયા વાત એ જ છે કે અહીંયા ટાઈમ ટેબલ બનાવવાનું છે અને એ ટાઈમ ટેબલને ચોંટીએ રહેવાનું છે. જ્યારે ટાઈમ ટેબલ ફોલો ના થાય ને ત્યારે તકલીફ પડે. અને ફોલો ક્યારે ના થાય? તમે કોઈ વસ્તુ મગજની અંદર ડિસાઈડ કરો છો, જેમ કે કેટલા લોકોએ આની પહેલા એક બી આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ આપી હતી? એ વાળી હા તો કરો, કોઈ વાંધો નહીં. આપેલી છે. ડિપ્લોમા વાળી, ડબલ એ વાળી કેટલાય આપી છે આની પહેલા? ચલો કોઈ પણ એક્ઝામ કોણ કેટલાય આપી છે સરકારી નોકરી વાળી? કોઈ પણ એક્ઝામ, ડબલ ડિપ્લોમા, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, સિનિયર સર્વેયર, જે હોય હાથ ઊંચો કરો. ઓકે, વેરી ગુડ. બેઠા છે ઘણા લોકોએ અપિયર થયા છે. ઓનલાઈનમાં કેટલા લોકોએ આપી છે એક્ઝામ? બોલો તો ભાઈ, થમ્સઅપ કરો. કેટલા લોકો ઓનલાઈનમાં કોઈને કોઈ એક્ઝામ આપી છે? છે, ઘણા બધા છે, ઘણા બધા છે. ઘણા બધા લોકો અપિયર થયા છે ઓનલાઈનમાં કોઈને કોઈ એક્ઝામમાં. રાઈટ? જોઈ લો પાછળ. તો એક્ઝામ ક્લિયર નહીં થઈ હોય એટલે જ બેઠા હશો અહીંયા. સીધી વાત છે. એક્ઝામ નહીં નીકળ્યું એટલે જ બેઠા હશો. તકલીફ કઈ જગ્યાએ પડે છે? કેમ એક્ઝામ ક્લિયર નથી થતી? એટલે ફિઝિક્સ, ઇન્સ્ટાગ્રામ પર રીલો તો ફેરવો છો? યુઝ કરો છો કે નહીં કરતા ઇન્સ્ટાગ્રામ? સાચું કે છો? કેટલા નહીં કરતા? નહીં કરતો તું? પાક્કું નહીં કરતો? સાચું ગુલામાં? તું નહીં જોતો બાદલ બરસા બીજોલે? હા, બરાબર.
વિશાલ ચૌહાણ કહે છે કે સર વર્ક આસિસ્ટન્ટની જોબ સાથે પ્રિપેરેશન કરવી છે. 100% કહી દઈશું, ટેન્શન નહીં લે. થોડો ટાઈમ જોઈ લઈએ. અચ્છા, ઇન્સ્ટાગ્રામ વાપરીએ છીએ ને થોડોક ટાઈમ જોઈ લઈએ. તો દરેકના ફોનમાં જ્યારથી કાલથી સોમ ચાલુ થાય છે ને, તો મગજમાં અમુક ફંડા ક્લિયર રાખજો. પહેલી વસ્તુ કે સ્ક્રીન ટાઈમ મેનેજ કરવાનો છે. શું છે ટાઈમ? તમારા સેટિંગ્સની અંદર ફોનમાં જઈને સર્ચ કરજો, સ્ક્રીન ટાઈમ આવશે. હા, અને આજે જ જોજો. આજે જ. કેમ કે આજે સન્ડે છે. દરેક સન્ડેનો સ્ક્રીન ટાઈમ આખા વીકનો ભેગો થઈને આવે. બરાબર છે? તો તમને દેખાશે કે રોજના ઓન એન એવરેજ તમે કેટલા કલાક ફોનની સ્ક્રીન જોવામાં નીકાળો છો. બરાબર છે? ચેક કરો એકવાર. કરો, શરમાશો નહીં. હું ના નહીં પડું. અત્યારે તમે 7 કલાક હશે તોય મને તકલીફ નહીં પડે. હું મારે કહી દઉં સ્ક્રીન ટાઈમ, એકલા તમારો કેમ? તમને શરમ ના આવી જોઈએ કે સાહેબ આવી બધી હરકતો કરાવે છે ક્લાસમાં? મારો તો 8 મિનિટ જ બતાવે છે. ના, આજથી ચાલુ થયો વીક એટલે. આજ હે હા, આજથી ચાલુ થાય છે ને વીક. સન્ડે થી ચાલુ થતો હશે એટલે કઈ વાંધો નહીં. ઓન એન એવરેજ તમારા જેવા સ્ટુડન્ટનો સ્ક્રીન ટાઈમ હોય છે 7 અવર્સ. 5 to 7. 5 to 7 અવર્સ. સાંભળો, ધ્યાનથી જો. હાલો હવે. હા, 5 થી 6 કલાક તમે તમારા મોબાઈલની સ્ક્રીન જોઈને નીકાળો છો. એનો મતલબ એવો થયો. હવે 5 થી 7 કલાકમાં તમે જોવો છો શું? કઈ નહીં જોતા. કાચા બદામ જ જોવો છો. બરાબર છે? એ નવું તો લઈને આવતા નહીં તમે લોકો કે મગજમાં ઉતરે, તમારા કામનું થાય. એના માટે હું એવું સજેસ્ટ કરું કે એપ્લિકેશન, કોઈ બી એપ્લિકેશન હોય, તમને જે વાપરવું ગમતું હોય, ઇન્સ્ટાગ્રામ હોય, સ્નેપચેટ હોય કે પછી ફેસબુક હોય. ફેસબુક તો હવે નહીં વાપરતા હો મોટા ભાગે. તમે સ્નેપચેટની જ પત્તર ઠોકતા હશો. બહુ તો ઇન્સ્ટાગ્રામ હશે. સ્ટ્રેક બનાવતા હશો પબ્લિક જોડે. બરાબર છે? લોકોના સ્ટ્રેક જોવા બેહતા હશો. આવી બધી હરકતો હવે બંધ કરી દેજો. અને કરો બી ખરા તો પણ ટાઈમ લિમિટમાં કરજો. 30 મિનિટથી 1 કલાક આ એપ્લિકેશન પાછળ જવું જોઈએ. બરાબર છે? સ્ક્રીન ટાઈમ તો આટલો જ રહેશે. કેમ? રેકોર્ડેડ લેક્ચર બી તો જોશો ફોનમાં તમે. બરાબર ને? એપ્લિકેશનમાં આપણા રેકોર્ડેડ લેક્ચર બી જોવા મળશે. તો સ્ક્રીન ટાઈમ આટલો જ રહેશે. પહેલી વાત કીધી કે સ્ક્રીન ટાઈમ લિમિટેડ કરી દઈએ. ઠીક છે? સેકન્ડ વાત કરીએ બ્રો, કન્સિસ્ટન્સી. કોને કહેવાય કન્સિસ્ટન્સી? કન્સિસ્ટન્સી કોને કહેવાય? અંગ્રેજી બધું. રોજ રોજે જે કરતા હોય એ કરવાનું. રોજ જે કરતા હોય એ જ કરવાનું. રોજ ઉઠો, ક્લાસ પર આવો, ઘેર જાઓ, જમો, રિવિઝન કરો, સાંજે પાછા ક્લાસ પર આવો, રાતે પાછા ઘેર જાઓ, મતલબ પીજી પર જાઓ, પાછું રિવિઝન કરો, સવારે પાછી આ જ સાયકલ ચાલુ. કે ક્યાં સુધી? જ્યાં સુધી એક્ઝામ ક્રેક ના થાય ત્યાં સુધી. તકલીફ પડશે. બરાબર? નેક્સ્ટ લેવલ બોરિંગ લાગશે આ રહી શીટ. લાગશે બોરિંગ. ચાલુ લાઈફમાં કોઈ રસ જ નથી રહ્યો. તમે જોશો ભાઈબંધ છે, પૈણી ગયો કે બરાબર, બાલીની ટ્રીપો મારે છે. ઠીક છે? એટલે બાપાને પૈસે જાય પૈણ્યા પછી. નોકરી તો એની આવી નહીં હજી. બીજું દેખાશે તમને કોઈક જગ્યાએ, કોઈક નવી ગાડી લે છે કે કોઈકનું ક્યાંક પ્લેસમેન્ટ થઈ ગયું છે, તો ક્યાંક ફરવા ગયો છે એના ફોટા મૂકે છે. ઠીક છે? બળશે આપણી. સાદી સીધી ચોખ્ખી ભાષામાં જ કહું, અંદરથી બળશે. બળવા દેવાની, કોઈ ટેન્શન નહીં. જ્યારે નોકરી લાગી જશે ને, તમે 10 વાગે જઈને સાંજે 6 વાગે ઘેર આવશો અને એમાં રજા મૂક્યા વગર મજા કરશો ને, ત્યારે એની બળશે. સાલું તકલીફ તો આપણામાં જ છે. ઠીક છે? એટલે એ ટેન્શન નહીં લેતા. કન્સિસ્ટન્સી. બોરિંગ લાગવા લાગશે લાઈફ એક ટાઈમ પછી. હદથી વધારે બોરિંગ લાગવા લાગશે લાઈફ. પણ એની અંદર કોઈ બાંધછોડ કરવાની નથી. કન્ટિન્યુ રાખવાની છે. આ કન્સિસ્ટન્સી ચાલુ રાખવાની છે. ત્રીજી વસ્તુ, ડિસ્ટ્રેક્શન. શું, કોને કહેવાય ડિસ્ટ્રેક્શન? કોઈ બોલશે નહીં. હે? કોને કહેવાય ડિસ્ટ્રેક્શન ભાઈ? ફોન તો સ્પેશિયલ ડિસ્ટ્રેક્શન લખાઈ ગયું ઉપર. નોટિફિકેશન. યસ. સાંભળો,
ફોનની અંદર ખાસ કરીને એક આપણી આદત હોય છે, તમે લાઇબ્રેરી વાંચવા બેસશો તો પણ ફોન ઉપર હશે, નોટિફિકેશન થશે, વાઇબ્રેટ થશે, એ વખતે તમે સાયલેન્ટ તો નહીં રાખો. ઓનલાઈનમાં ઘણા બધા છે, તો નોટિફિકેશન થશે ને પહેલી આદત કીડો જોવાનો, લાવો જોઈએ શું છે, જોઈએ તો ખરા શું આવ્યું, કોણે હરી કરી, કોણે કોમેન્ટ કરી, કોણે પોસ્ટ કરી. આ બધામાં બિલકુલ નહીં પડવાનું, બિલકુલ કહેતા બિલકુલ નહીં. તો શું કરવાનું? સોશિયલ મીડિયા એપ્લિકેશનના બધા નોટિફિકેશન ઓફ હોવા જોઈએ. ક્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટનું નોટિફિકેશન દેખાવું ના જોઈએ મને. વાપરો, હું એવું નથી કહેતો યુઝ ના કરો, યુઝ કરો, પણ એને ના કહો એપ્લિકેશન તમને ના યુઝ કરવું જોઈએ. સમજો છો આ નોટિફિકેશન શું છે? તમે 6 કલાકથી ફોન ખોલ્યો નથી ને તો ઇન્સ્ટા પર એવું એપ્લિકેશન આવશે કે ધીસ એન્ડ ધીસ સો એન્ડ સો પોસ્ટેડ અ રીલ ફોર અ વાઇલ. બરાબર છે કે આણે રીલ પોસ્ટ કરી, અરે ભાઈ મને ખબર છે હું ફીડ ખોલીશ ત્યારે દેખાશે, તું મને શું કરવા કહેવા માટે આવે બ્રો? તો એને તમારી જાતને યુઝ ના કરવા દો. નોટિફિકેશન ઓફ. આ વાત થઈ મોબાઈલના ડિસ્ટ્રેક્શનની. હવે વાત કરીએ લાઈફના ડિસ્ટ્રેક્શનની. બરાબર, જિંદગીમાં અત્યારે બહુ ડિસ્ટ્રેક્શન હશે. શું હશે? એક તો મમ્મી પપ્પાનું પ્રેશર હશે. બરાબર, મમ્મી પપ્પાના પ્રેશર કરતા જે સરાઉન્ડિંગના પ્રેશર હોય છે, મામા ફોઈ, કાકા કાકી, માસા માસી, એમની પંચાત બહુ વધારે નડતી હોય છે. ઠીક છે, શું કરે તમારો છોકરો? આ છોકરાએ બી સિવિલ પૂરું કર્યું. ઓહો, હજી નોકરી નહીં લાગ્યા? અરે માઈ ગયો નોકરી લાગે, તું તારું કામ કર ને બોન. આ મુદ્દો જે છે કે તમારી લાઈફમાં ઇન્ટરવીન કરવા માટે લોકો તત્પર બેઠા છે, અને ભૂલથી મા બાપા એવું કહી દેશે છોકરો ગાંધીનગર જીપીએસસી ની તૈયારી કરવા ગયો છે, તો વરા સુધી તમારી અણી કાઢશે. શું થયું? એક્ઝામ આપી, રિઝલ્ટ આવ્યું, બહુ અઘરું છે, તમારથી ના થાય. બરાબર, તો આ વસ્તુઓ પહેલા તો મગજમાંથી નીકાળ દો. ઘરેથી અહીંયા આવો એટલે કઈ ના આવો કે દિવસમાં એકવાર ફોન થશે મમ્મી પપ્પા મમ્મી જોડે, દિવસની અંદર 1 કે 2 વાર વાત થાય. તમારે 10 વાર કરવી હોય તો તમે કરી શકો છો, મને ભરોસો તમે નહીં કરતા હો. સાચું કહું છું, લોકો દિવસમાં 1 વાર વાત નહીં કરતા હોય. કેટલા લોકો ડેલી ફોન કરે છે પોતાના પેરેન્ટ્સને અહીંયા આવ્યા પછી? ગુડ. બાકી બધા જ નથી કરતા. ઠીક છે, મેં કીધું ને કે દિવસમાં 1 વાર મમ્મી પપ્પા જોડે વાત થાય. કેમ છો, તબિયત કેવી છે? મમ્મી પપ્પા પૂછે, જમી લીધું બેટા? હા જમી લીધું. ક્લાસ કેવા ચાલે? મસ્ત ચાલે. તૈયારી કેવી ચાલે? મસ્ત ચાલે. પૂરું થઈ ગયું. 45 સેકન્ડમાં વાર્તા પૂરી. હું દિલ્હી હતો ત્યારે મારા બાપાનો ફોન આવતો, જો કે પહેલેથી એવું છે અમારે, મારું મારા બાપાનું ઇન્ટરેક્શન બહુ લિમિટેડ, એમ ખતરનાક લિમિટેડ. ફોન આવે એટલે 30 સેકન્ડથી વધારે ફોન ના હોય. હાલ બી હું ઓફિસમાં હું ક્યારેક ફોન આવે, હા બાપા શું આ થઈ જશે, ઓકે, પૂરું. ઘરે આવીને એક રૂમમાં બેઠા હોય તો હું બીજા રૂમમાં જતો રહું. બરાબર છે, પહેલેથી એવું, સ્કૂલથી એવું. એટલે બહુ લિમિટેડ ઇન્ટરેક્શન. તો 30-35 સેકન્ડ કરતા વધારે વાત ના હોય. તો એ ડિસ્ટ્રેક્શનને રિમૂવ કઈ રીતે કરો? બધાને કહી દેવાનું કે હું ગયો છું જુનાગઢ. કઈ જગ્યાએ? કે ભવનાથની તળેટીમાં એક ગુફા રાખી લીધી છે મેં. બરાબર છે, અને ત્યાં મારે તપ કરવાનું છે. તો જ્યાં સુધી તમે મેનકા બનીને તપ ભંગ કરવા માટે આવતા રહેશો ત્યાં સુધી હું પાસ નહીં થઉં. ચોખ્ખી વસ્તુ. બીજી ડિસ્ટ્રેક્શન મોટું છે તમારા ફ્રેન્ડ્સ. લોકોને સારું નહીં લાગે આ અહીંયા લખીશ, બરાબર, એવું લાગશે કે ના ભાઈ ભાઈબંધો તો તમને પુશ કરે. તમે ખુદ જોજો તમારા સર્કલમાંથી, તમારું જે કોલેજનું ગ્રુપ હશે, તમારી જે જોડે હશે, બધાએ સેમ કરિયર પાથ નહીં પસંદ કર્યો હોય, બધાએ ડિફરન્ટ ડિફરન્ટ કરિયર પાથ પસંદ કર્યો હશે. અગર મારો કોઈ એક ફ્રેન્ડ અત્યારે એમએનસીમાં લાગ્યો છે, જેમ કે મારી જ વાત કરું, હું તૈયારી કરતો હતો ત્યારે ઘણા બધાના પ્લેસમેન્ટ ગુડગાંવમાં થયા હતા અમારે ત્યાંથી. મારા ઈસી આઈટી વાળા ઘણા બધા ફ્રેન્ડ હતા, ઈસી ને કોમ્સ વાળા. ગુડગાંવ આઈટી નું હબ છે, ત્યાં આગળ પ્લેસમેન્ટ થયા હતા. મેં એમને કીધું જ નતું હું દિલ્હી કઈ તૈયારી કરવા આવ્યો છું. મને ખબર ને એ લોકો કેવા છે. અગર હું એવું કહું દિલ્હી તૈયારી કરવા આવ્યો છું, દર શનિ રવિ મને ઉઠાઈ જાય. દિલ્હી તો શનિ રવિ ખબર તમને? બરાબર, મોજે દરિયો. એટલે આ વસ્તુ ખાસ ફોકસ કરજો કે જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ છે એ ફ્રેન્ડ્સ તમને તૈયારીમાં મદદરૂપ થવા જોઈએ, તમારી તૈયારી માટે અડચણ ના બનવા જોઈએ. તમે અઠવાડિયા પછી મળવા જાઓ છો અને એવું કહે છે ચલ બ્રો ફરવા જઈએ, ના જવાય. 5 દિવસ કાઢવાનો તમારી પાસે ટાઈમ નથી. તમે 5 દિવસ નીકાળી શકો છો. ક્યારે તમે 5 દિવસ નીકાળશો? 5 ડેઝ એટલે કેટલા થયા? 10 લેક્ચર થઈ ગયા બ્રો. 10 લેક્ચર એટલે કેટલા થયા દિવસના? એક લેક્ચર 2 કલાકનો હોય છે.
20 અવર્સ. આ 20 અવર્સનો સ્ટડી ટાઈમ વિથ સેલ્ફ રીડિંગ વિથ રિવિઝન અગર તમે 2 દિવસની અંદર કવર કરી શકતા હોય કન્ટિન્યુ સ્ટડીની સાથે તો જવાય. છે આટલી તાકાત તમારામાં? હાલ નથી, આવશે, બનશે તાકાત. કઈ રીતે બનશે એ સમજીએ. ડિસ્ટ્રેક્શન દૂર કરી દો. સેકન્ડ ડિસ્ટ્રેક્શન, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે? ગર્लफ्रेंड कोई नहीं होता, सबके पास है, बताता कोई नहीं है. બરાબર, હશે ગર્લફ્રેન્ડ હશે, હું એવું નહીં કહેતો. બરાબર, બોયફ્રેન્ડ હશે, હું એમાં ના નહીં પડતો, મને કોઈ તકલીફ નહીં. રાખો, 2 રાખો, તાકાતો એટલા રાખો. મારે કેટલા? બરાબર, મારે એક જ વસ્તુથી કામ, તમારા રિઝલ્ટથી. સાંભળો, અગર તમારો પાર્ટનર તમને તમારા લાઈફના ગોલ્સ અચીવ કરવામાં હેલ્પ નથી કરી શકતો તો એ પાર્ટનર નથી બ્રો, તો એ ડિસ્ટ્રેક્શન છે. આ જેટલું વહેલા સમજી લેશો એટલા વહેલા જીવનમાં સફળ થશો. અગર એવું કહે છે કે આપણે બંને સાથે તૈયારી કરીએ, બેઉ સાથે તૈયારી ઠોકો, બંને સાથે તૈયારી કરો. અને આ વસ્તુ ખાસ એ સમજવાની છે કે આ બે સાથે જે તૈયારી કરવા વાળી વાત કરી ને, બહુ ઓછી પબ્લિક મળે છે. બહુ એટલે બહુ ઓછી પબ્લિક હોય છે. મારું હું એક એક્ઝામ્પલ આપું. જ્યારે હું મેન્સની તૈયારી કરતો હતો GES ની, ત્યારે શુભમ સરના સ્ટુડન્ટ છે એક. શુભમ સરના સ્ટુડન્ટ છે, વિજય નામ છે એમનું. બરાબર, વિજય એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. એ અને એની ગર્લફ્રેન્ડ બેઉ હાથે ક્લાસમાં બેસતા હતા મેઇન્સમાં. બરાબર, અમે હાથે જ બેસતા હતા એ વખતે. બીજી પબ્લિક એ બેસન ઉડાવે, મસ્ત ઉડાવે કે આ કપલી રોજ આવી જાય છે ક્લાસમાં એમ. મસ્ત પીડી એ ચાલે છે ક્યાંક ને ક્યાંક. પણ બંને તૈયારી કરવા માટે એટલા સિરિયસ, આખો દિવસ જોડે રહેવાનો. એની વાઇફ જે હતી, આ ભાઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 1 થયો વિજય, એની વાઇફ ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર થઈ. બંને પછી મેરેજ કર્યા. ઠીક છે, તમારી ગર્લફ્રેન્ડ, તમારો બોયફ્રેન્ડ, તમારો પાર્ટનર એવો પકડો કે જે તમને પુશ કરે તમારા કરિયરની અંદર, નીચે નાખે છે. અને કોઈ બી રિલેશનશિપ હોય હંમેશા કન્સ્ટ્રક્ટિવ રિલેશનશિપ હોવું જોઈએ. જ્યારથી ડિસ્ટ્રક્શન ચાલુ થશે ને એની અંદર ટાંટિયા ખેંચવાની વાર્તા, ત્યારથી તમે વધારે હેરાન થશો. તો વાત કરી ત્રીજા નંબરના ડિસ્ટ્રેક્શનની. 3 ડિસ્ટ્રેક્શન પૂરા થઈ ગયા, રાઈટ? હવે વાત કરવાની છે કે ભાઈ આ બધું સાહેબ બરાબર, આ નહીં કરવાનું તમે કહી દીધું અમને, પણ હવે કરવાનું શું? તૈયારી કઈ રીતે ફોકસ કરીએ તો એ પણ જોઈ લઈએ. તમને ગઈકાલે વાત કરી હતી મેમ, આ તો બધું જોઈ લીધું તું કાલે, સાહેબે ભણાવી દીધું તું. આ જે વાત કરવાની છે ને અહીંયા કરવાની છે. 300 MCQ અને સિલેબસ કરી કાઢો આપણો. યસ, સિલેબસ અહીંયા. હવે ટોટલ તમારા 8 સેમેસ્ટરનો સિલેબસ ભેગો થઈ ગયો છે. જોવું તો 6 સેમેસ્ટરનો થાય, કેમ કે પહેલું તો બધાનું કોમન હોય, ફર્સ્ટ યર બધાનું. બરાબર છે, તમારો 6 સેમેસ્ટરનો સિલેબસ ભેગો થઈ ગયો છે અને આ 6 નું ભેગું થઈને 3 કલાકમાં તમારી સામે આવશે. 3 કલાકની અંદર 300 માર્કમાં 200 માર્ક લઈ લઉં ટેકનિકલ, MCQમાં તમારી સામે આવશે. તો આના માટેની તૈયારી કઈ રીતે કરવી? હું 3 બુક સજેસ્ટ કરું છું. બરાબર છે, બધાએ વસાઈ લેવી. શું કરવું એ જ ઇમ્પોર્ટન્ટ છે. સાંભળો, પહેલી વાત એ કે ક્લાસનું મટીરિયલ. અહીંયા લેક્ચર ચાલુ થશે, કાલ તમે BM માં બેઠા હતા ને, જોયું હશે પબ્લિક લઈને આવી હતી મટીરિયલ હાથમાં, કઈક ચિતારતી હતી. ઠીક છે, બસ એ જ મટીરિયલ BM નું. એ રીતે દરેક સબ્જેક્ટનું મટીરિયલ તમને અહીંયાથી આપવામાં આવશે. તમે ફીસ પે કરી દેશો એટલે 7 સબ્જેક્ટનું મટીરિયલ તમારા હાથમાં આપી દેશે અહીંથી જ. 100 પ્રિન્ટ આઈન પડેલી જ છે ઓલરેડી અહીંયા આગળ. ઠીક છે. સેકન્ડ, મટીરિયલની જોડે જોડે MCQ માટે મટીરિયલમાં તો થિયરી લખી રહેશે. હવે થિયરીમાંથી MCQ પૂછાય છે કઈ રીતના, એના માટે 2 બુક છે. એક છે EAC PYQ, બીજી છે યુવાની PYQ. આ 2 છે, પાર્ટ અને 2. આ બંને MCQ ની બુક, કરી લો એટલે તમારા ઓલમોસ્ટ સબ્જેક્ટને રિલેટેડ બધા MCQ આવે. હવે આ સાથે સાથે શું કરવાનું? આ સાથે સાથે ક્લાસમાં રેગ્યુલર ટેસ્ટ ચાલે છે.
ક્લાસની અંદર રેગ્યુલર ટેસ્ટ ચાલે, જોઈ લો, તમને એ પણ બતાવી દઈએ કે ક્લાસની અંદર ટેસ્ટ કઈ રીતના હોય છે. ખુલશે? હા, ખુલી જશે. અક્ષય સાહેબે લેક્ચર વેક્ચર બંધ નહીં કર્યા લાગતા. ટેબ્સ કાલ ખુલી દઉં આ બધું? હા, એના ટેબ્સ ખુલ્લા રહી ગયા છે. વેક્યુમ કોન્ક્રીટ બ્રૂમિંગ, ઓકે, રાઈટ. તમારા એપ્લિકેશનમાં આ રીતે આવી જશે અને એમાં બેચીસની અંદર ટેસ્ટ મૂકેલા છે. ટેસ્ટ હાઇડ્રોલોજી સબ્જેક્ટ ઓલરેડી પૂરો થઈ ગયો. હાઇડ્રોલોજી સબ્જેક્ટ તમારો નહીં થયેલા, ગભરાતા નહીં, તમારો પાછો ચાલશે. આ સામર્થ 1 બેચની વાત કરું છું. સામર્થ 1 બેચનો હાઇડ્રોલોજી સબ્જેક્ટ પૂરો થઈ ગયો. જોઈ લો હાઇડ્રોલોજી સબ્જેક્ટ, હાઇડ્રોલોજી 1 ટેસ્ટ. આ પહેલી જે ટેસ્ટ છે ફૂલ ટેસ્ટ છે. સેકન્ડ ટેસ્ટ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે આ બધી, રાઈટ. અને ચેપ્ટર વાઇઝ ટેસ્ટમાં મને ખાસ તો મજા અહીંયા આવે છે, દેખાય છે કેટલા સ્ટુડન્ટ અપિયર થાય છે. 93. દરેક સ્ટુડન્ટના માર્ક્સ, દરેક સ્ટુડન્ટનો રિપોર્ટ કાર્ડ બી હું જોઈ શકું છું અને હું બોર્ડ પર આ જ રીતે ખોલીશ. ઠીક છે, હું આ જ રીતે ખોલીશ એક એકનું રિપોર્ટ કાર્ડ અને દરેક ટેસ્ટ આ જ રીતે સોલ્વ થશે. અત્યારે એકાદ ટેસ્ટ ઓનગોઈંગ હશે, છે ને ઓનગોઈંગ, હાઇડ્રોનિક સ્ટ્રીમ ફ્લો મેઝરમેન્ટ ચાલુ જ છે ટેસ્ટ. રેગ્યુલર ટેસ્ટ અટેન્ડ કરવાની. ટેસ્ટનું શેડ્યુલ તમને અહીંથી આપી દઈશું. ટેસ્ટનું શેડ્યુલ તમને અહીંથી આપી દઈશું. જો તો 4 નંબર ટેસ્ટ, આટલું જ. આનાથી વિશેષ કંઈ નહીં પ્રિલિમ્સ ક્લિયર કરવા માટે. ઠીક છે. અને ખાસ વાત એ કે આ મટીરિયલ જે પહેલા દિવસે પસંદ કરો ને એ છેક સુધી જોડે રાખવાનું. એની અંદર વસ્તુઓ એડ કરતા જવાની. માની લો કે હું આજે હાઇડ્રોલોજી વાંચું છું અથવા તો બિલ્ડિંગ મટીરિયલ્સ કાલે હતું, વેક્યુમ કોન્ક્રીટ વાંચતા હતા તમે. વેક્યુમ કોન્ક્રીટ વાંચી લીધું, બિલ્ડિંગ મટીરિયલ્સની અંદર એના એમસીક્યુ સોલ્વ કરવા ગયા, ઈએસી સોલ્વ કરી, યુવાના પીવાયક્યુ એના સોલ્વ કર્યા એ પર્ટિક્યુલર ટોપિકના બિલ્ડિંગ મટીરિયલ્સમાંથી. અને એમાંથી એક એમસીક્યુ એવો નવો આવે છે કે જેની ઇન્ફોર્મેશન મારા મટીરિયલમાં નથી, તો શું કરશો તમે? મટીરિયલમાં લખી કાઢો. મટીરિયલમાં એડ કરતા રહેવાનું, કંઈક ને કંઈક મટીરિયલમાં એડ કરતા રહેવાનું. પણ એ જ મટીરિયલને ખાસ કરીને બદલતા નહીં રહેવાનું. મતલબ એવું નહીં કે આ મહિનો મેં શુભનું મટીરિયલ વાંચ્યું, હવે ના મજા આવીને મારો રૂમમેટ ક્યાંક બીજે જાય છે, એ સારું લઈને આવ્યો ક્યાંકથી, ચિત્ર બિત્ર હારા હતા એની અંદર, તો આવતો મહિનો હું એનું વાંચીશ. ના, કોઈ બી લઈ લો તમે મટીરિયલ. હું એવું નથી કહેતો કઈ એકેડેમિક તમને આપશું જ, એવું નથી કહેતો એ જ ઇનફ છે. તમને જે જોઈએ લઈ લો. એક જ મટીરિયલ પહેલેથી છેલ્લે સુધી એની અંદર એડ કરતા જાઓ. કેમ? કેમ કે રિવિઝન કરવાનું હોય છે બ્રો. પહેલી વખત વાંચવું એટલું અગત્યનું નથી, આ મટીરિયલનું રિવિઝન પણ એટલું જ અગત્યનું છે. રિવિઝન કરવામાં એકની એક વસ્તુ રાખશો તો તમને બહુ ઇઝીલી યાદ રહેશે ને એક્ઝામમાં વધારે જલ્દીથી યાદ બહાર નીકાળી શકશો 300 માર્કના પેપરમાં. અને જ્યારે તમારો સબ્જેક્ટ ચાલુ થશે કાલથી સોમનું જેવું પહેલું ચેપ્ટર પૂરું થશે તરત આ રીતે તમને ટેસ્ટ બતાવ્યું ઓનલાઈન, તમારા ફોનની અંદર ટેસ્ટ આવી જ જશે. તમારે જાતે ટેસ્ટ અપિયર કરી જ દેવાની અને ટેસ્ટ અપિયર કરશો એટલે તરત તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ જગ્યાએ કઈ રીતનું એપ્લિકેશન છે. અહીંયા તમને ટેસ્ટ સોલ્વ પણ કરાવીશું, દરેક ટેસ્ટ સોલ્વ થશે આ જગ્યાએ. ઠીક છે. હવે આ જે 2 બુક લખી છે, આ 2 બુક તો મિનિમમ પૂરી કરી દેવાની. એમસીક્યુ ની જ છે આખી. જેમ જેમ ચેપ્ટર ચાલતું જાય, મારું સોમ ચાલે છે તો સોમ જેમ જેમ ચાલતું ગયું એમ એમ એ મટીરિયલમાંથી હું મટીરિયલ વાંચતો જાઉં. ક્લાસમાં તો મટીરિયલ વાંચું જ છું. સોમનું પહેલું ચેપ્ટર પૂરું થયું આજે, તો આજે જઈને પહેલા આખા ચેપ્ટરનું રિવિઝન કરી લઈશ અને એ પહેલા આખા ચેપ્ટરના રિવિઝન પછી હું ઈએસસી ના પીવાયક્યુ કરી લઈશ, યુવાના પીવાયક્યુ કરી લઈશ. 50 એમસીક્યુ હશે, 100 એમસીક્યુ સોલ્વ થઈ ગયા, મને ખબર પડી ગઈ ક્વેશ્ચન કઈ ટાઈપના પૂછાય છે, સમજાય છે. અને એના પછી ટેસ્ટ અપિયર કરી દઈશ. આ વસ્તુ રિપીટેડલી કરવાની. એવું નહીં કે આજે મેં સોમ વાંચ્યું ને આખું સોમ પતી ગયું ત્યાં સુધી હું રેગ્યુલર સોમમાં રહ્યો. મેં બધી વસ્તુ ફોલો કરી. હવે સોમને મૂકી દઈશ માળિયા પર. એક્ઝામ 6 મહિના પછી આવશે તો 6 મહિના પહેલા સોમ એ અઠવાડિયા પહેલા ઉઠાઈશું સોમ. ભાઈ કંઈ યાદ નહીં આવે, ચોખ્ખું કહું છું. મારું ને તમારું મગજ સ્વામી વિવેકાનંદના મગજ જેવું નહીં, બરાબર છે. એ બ્રો એક વખત વાંચવાનું ચાલુ કરતો તો ઓકે ઘા કરો યાદ રહી ગયું. આપણું એવું નહીં ચાલતું. સાદા માણસો જ છીએ હું તમે. એમાંય ઓછું છે મારું, તો તમારું વધારે હશે કેમ કે ખબર હોય તો જેમ જેમ એજ જતી જાય એમ એમ આ ચેતાતંતુઓ નબળા પડતા જાય. તો કે જનરેશન ડિફરન્સ નહીં,
17 પાસ આઉટ જ છું હું. તમે લગભગ 22 ના હશો, 22 23. શું એજ 22 23 હશે ને રેન્જ તમારે એજ નહીં? હા તો હું એટલો જ છું, એવું જ માનીને ચાલો. 25 નો જ ગણીને ચાલજો, બરાબર. તો મુદ્દો એ છે કે જેટલી વસ્તુનું રિવિઝન કરશો એટલો તમને વધારે બેનિફિટ થશે. અને કોઈ એક વસ્તુ વાંચો છો તો એ તમને 15 થી 21 પછી એ ભૂલાઈ જાય. તો એ કન્ટિન્યુઅસ પડે, રિવિઝનનું એક શેડ્યુલ બનાવવું પડે ને અહીંથી બનાવી આવશે. તો આ જનરલ બેઝિક વાર્તા હતી કઈ કઈ વસ્તુ નહીં કરવાની. હવે આજે ઇન્ટરેક્શન માટે કઈ રીતે પ્રિપેરેશન કરવી ને કઈ રીતે તૈયારી કરવી બોલાવ્યા છે મેં. યશ પટેલ નામ છે સાહેબનું. કાલ ફોટો પેલા અહીંયા આગળ બધા ફોટા ચિત્રો લગાવેલા હતા ને એમાં સાહેબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, ક્લાસ 1. મતલબ મારાથી ઉપરના સાહેબ થઈ ગયા રહ્યા. ઠીક છે, હું અગર 25 વર્ષ નોકરી કરીશ ને, 25 નહીં 30 વર્ષ, તો હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર નહીં બની શકું. હું આસિસ્ટન્ટ એન્જિનિયર છું. મારું પ્રમોશન આવશે ડેપ્યુટી એક્ઝિક્યુટિવમાં જ આવશે, એના પછી ઉપર જવાના ચાન્સ જ નહીં. સાહેબ મારા કરતા નાની એજના છે અને પોતે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 1 છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. તમે સાહેબની જર્ની પણ એક વખત સાંભળો, એ મારી એ કઈ રીતે આ જગ્યાએ પહોંચ્યા છે. અને 5 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા અમે પણ માણસો હતા જે અહીંયા હતા, બરાબર. પણ અમને આ ગાઈડન્સ આપવા માટે કે આ ફોકસ ટ્રેક બતાવવા માટે એ વખતે ફેસિલિટીઝ નથી ગાંધીનગરમાં આટલી કે સિવિલ એન્જિનિયરિંગ સ્પેશિયલાઇઝ કોચિંગ થાય. ઠીક છે, તમે લોકો લખી છો કે આ ફેસિલિટીઝ અવેલેબલ છે. ગામની અંદર તમે જશો તો હું તો એ ચોખ્ખું કહું છું બધાને, શું વોઇસ ઇશ્યુ? ઉભો રહે 2 મિનિટ, ઉભો રહી જા. સર આઈએસ માસ્ટર વાળાની લેવાની કે વાયસીટી એ કરાય ને? વાયસીટી એ પણ કરાય બ્રો. આવે છે? હવે આવે છે વોઇસ? ઓકે. આઈએસ માસ્ટર વાળાની લેવાની. હા, આઈએસ માસ્ટર મેડ ઇઝી જે ગમતી હોય આઈએસ માસ્ટર લો તો વધારે સારું. વાયસીટી એ પણ કરાય. તો કઈ વાત કરતા હતા આપણે? કે એક્ઝામની વાત કરતા હતા, શેની વાત કરતા હતા? હા, ક્લાસ 1 ની વાત કરતા હતા, જર્નીની વાત કરતા હતા. કે તમે એક વખત એમની જર્ની પણ સાંભળો, બરાબર. અને કોચિંગની વાત કરતા હતા. તો આપણું ઇન્સ્ટાગ્રામ પર ટીચો જ છો તો શુભ એકેડેમીના પેજને ફોલો કરી દેજો. કેમ? કેમ કે જ્યારે એની સ્ટોરીઝમાં તમને કોઈ ને કોઈ એમસીક્યુ દેખાશે ને તો તમને એમ કીડો થશે કે ના હવે વાંચવું પડશે, બરાબર. એના માટે કહું છું. એમાં આપણા જૂના સ્ટુડન્ટના ટેસ્ટિમોનીઝ પણ છે, એ જોઈ લેજો. તો એક વસ્તુ એ છે કે આ જગ્યાએ તમને જે પણ અહીંયા આગળ ફેકલ્ટી આવીને બોલશે, કોઈ બી ફેકલ્ટી કેમ ના હોય, એની ખાતરી હું પોતે લઉં છું, શુભમ સાહેબ લે છે કે એ ફેકલ્ટીએ જીપીએસસી ક્લિયર કરી હોવી જ જોઈએ. સિવિલ એન્જિનિયર છે તો એણે જીપીએસસી ક્લિયર કરેલી હોવી જ જોઈએ, તો જ અહીંયા આવીને ભણાવશે. નહીતર હું પોતે એને સ્ટેજ પર નહીં ચડવા દઉં. આ ખાતરી છે. આનું કારણે મેં પોતે અગર જીપીએસસી પાસ નથી કરી તો હું તમને કેમનું શીખવાડી શકવાનો હતો કે ભાઈ બ્રો કઈ રીતે જીપીએસસી પાસ કરાય? સમજાય છે આ વસ્તુ? મારે અગર તમને એન્જિનિયરિંગ ભણાવવું હોય તો હું કોલેજના 4 પ્રોફેસરને લાવીને અહીંયા આગળ ઊભો કરી દઉં, પણ એ ભણાવશે તમને એન્જિનિયરિંગ, ખાલી એન્જિનિયરિંગ. ને જે તમે કોલેજમાં નહીં ભણ્યા 4 વર્ષમાં, એ અહીંયા કેમનું ભેગું થવાનું છે? અહીંયા હું તમને ટેકનિકલી સ્ટ્રોંગ બનાવવા નથી આવ્યો. અહીંયા હું તમને એક જ મોટિવ સાથે આવ્યો છું, તમારી જીપીએસસીની એક્ઝામ ક્લિયર થાય ગમે એમ કરીને. ગમે તેમ કરીને તમે જીપીએસસી પાસ કરો, મારી મચડી તોડીને. અને એના રસ્તા દરેક સાહેબોએ જોયેલા છે. દરેક સાહેબના પોતાના અલગ અલગ પસંદ કરેલા રસ્તા છે અને એ તમને એના માટે ગાઈડ કરશે. અને બીજી વાત કે માર્કેટની અંદર કોઈ બી એકેડેમી હાલ એવી નહીં હોય. જોઈ આવજો. હું એટલે જ કહું છું તમે બધાના ડેમો લેક્ચર લો, બધાના ડેમો લેક્ચર લો. ડેમો બધે લેવાનો. તમને એવું ના થવું જોઈએ બહાર ક્યાંક કોઈક વસ્તુ ખરીદવા જાઓ છો તો 4 જગ્યાએ ભાવ પૂછો છો કે નહીં પૂછતા? અહીંયા આગળ 25,000 30,000 ફી ભરો છો તમે, 30,000 નો મોબાઈલ ફોન લેવા જાઓ ક્યારે તો 4 દુકાને પૂછો છો ને કે ભાઈ મને કેટલું ડિસ્કાઉન્ટ આપીશ, આફ્ટર માર્કેટ સર્વિસ કેવી આપીશ તું? પૂછો છો કે નહીં પૂછતા? પૂછો છો. એમેઝોન પર જોવો છો, ઓનલાઈનમાં જોવો છો કે ભાઈ મને કઈ જગ્યાએ સારી ડીલ મળે છે, તો અહીંયા જો ચોખ્ખી વાત દરેક જગ્યાએ ડેમો લેવા જાઓ. ના નહીં પાડતો, દરેક જગ્યાએ જાઓ. પણ અહીંની ખાસિયત એ છે કે જેટલા પણ સાહેબો છે બધા જીપીએસસી ક્લિયર કરેલા છે. માર્કેટમાં એકે સાહેબ એવો નહીં કે જેણે જીપીએસસી ક્લિયર કરી હોય,
12 લોકો કહેશે કે તમને અમે શીખવાડશું. બ્રો પહેલા તું પ્રિલિમ્સ તો પાસ કરી લે એકવાર, ઠીક છે? તો યશ સાહેબને આપણે બોલાવીએ. યશ સાહેબ તમને ગાઈડ કરશે, એમની જર્ની વિશે કહેશે, ઠીક છે? કાલથી રેગ્યુલર સબ્જેક્ટ સોમ તો ચાલુ થવાનો જ છે આપણે, રાઈટ? પેન મોડ જ છે. હેલો, હાય, અવાજ આવે છે? એકવાર રિપ્લાય આપજો ઓનલાઈન જે લોકો છે. આવે છે. એવું લાગે છે કે હમણાં સુધી એ બાજુ બેઠતો હતો અને આજે અચાનક આ બાજુ ઊભો કરી દીધો છે, એટલે ઘણું સરપ્રાઇઝિંગ છે એમ કે શું બોલું, થોડું ધક બી થાય છે, પણ વાંધો નથી કેમ કે પાર્થ સાહેબ છે અને તમે લોકો બી એકદમ હસતા ચહેરા આજે અહીંયા બેઠા છે બધા. મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો સરે કીધું, હું યશ પટેલ, અત્યારે કરન્ટલી ક્લાસ 1 એક્ઝિક્યુટિવ એન્જિનિયર બની ગયો છું, પણ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે જોબ ચાલુ છે મારી અત્યારે. મારું સ્કૂલિંગ મેં ભાવનગરથી કરેલું છે. થ્રુ આઉટ 12th સુધી ભાવનગર રહ્યો છું. એની પછી બીટેક SVNIT કોલેજમાંથી પૂરું કર્યું છે. જેવું કોલેજ પૂરું કર્યું એટલે ખબર છે કે પ્લેસમેન્ટ્સ બધાને આવતા હોય છે. એમાં મારું L&T કંપનીમાં પ્લેસમેન્ટ થયું હતું, પણ મેં પ્લેસમેન્ટ લીધું નહોતું કેમ કે એ વખતે મારે પેલું શું કહેવાય, અંદર જોશ હતો કે એક કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરીએ એમ. તો પ્લેસમેન્ટને ના પાડી દીધી અને ડ્રોપ લઈ લીધો 1 વર્ષ, અને ગેટ માટે પ્રિપેરેશન કરી હતી, અને સાથે સાથે GPSC આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામની એડ આવી હતી, એની બી પ્રિપેરેશન કરી હતી. અને ગેટમાં હું દિલ્હી ગયો હતો પ્રિપેરેશન કરવા માટે. કોઈ કોચિંગ નહોતું લીધું ત્યાં, ખાલી એક રૂમ લીધો હતો અને બેસીને વાંચવાનું. એનું શિડ્યુલ બી કહીશ તમને કે કઈ રીતે હું વાંચતો હતો. ગેટની એક્ઝામ આપી, ઓલ ઇન્ડિયા રેન્ક 322 આવ્યો. અનફોર્ચ્યુનેટલી કોવિડ હતું એટલે ગેટ રેન્કનું કંઈ થયું નહીં મારા. અને અસિસ્ટન્ટ એન્જિનિયરની બી એક્ઝામ આપી હતી, એ બી ક્લિયર થઈ. અસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જોઈન થયો 2021માં. એની પછી જેમ જોબ ચાલુ હતી સાથે સાથે પ્રિપેરેશન બી ચાલુ રાખી. બાદવી સાહેબ બી ખ્યાલ છે સરને બી કે એમનું બી ગાઈડન્સ અમે લોકો લેતા. તો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યો. એની પછી હમણાં રિસન્ટલી જે રિઝલ્ટ આવ્યું એમાં ફોર્ચ્યુનેટલી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બી બની ગયો. હવે પ્રિપેરેશનની હું વાત કરું તો અત્યારે મેં જે પ્રિપેરેશન કરી હતી, જે ટાઈમ ટેબલ ફોલો કર્યું હતું, જે કર્યું હતું એ હું તમને કહીશ. એ જોઈને મોટિવેટ થજો, પણ ડીમોટિવેટ નહીં થતા. એનું એક રીઝન છે, બરાબર છે? અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ છે એની એક પોતાની એબિલિટી છે, બરાબર છે? આ ભાઈને હું લઉં તો એ કોઈ કન્સેપ્ટ 2 કલાકમાં સમજી શકતા હશે, તમને લઉં તો તમે 6 કલાકમાં સમજી શકતા હશો. એમાં કોઈ નબળું નથી, બધાનું પોતાનું માઇન્ડ છે, બસ કોઈને ફોલો નહીં કરવાના. અહીંયા આવીને તમને ઘણા લોકો મોટિવેટ કરશે કેમ કે એની સ્ટાઇલ એવી છે કે ભાઈ ન્યુમેરિકલ છે તો ભાઈ અડધી કલાકમાં એને ખબર પડી જાય છે, બરાબર? પણ થિયરી છે, મને થિયરી નથી ફાવતી, તો હું થિયરીના ક્વેશ્ચન અટેમ્પ્ટ નથી કરતો. એ શું 4 ઓપ્શન જો ને કેટલા સાચા, 1 સાચું, 2 સાચું, 3 સાચું, એ કરું. એને કહેતા એક દાખલો ના ગણી લઉં કે મને ખબર છે તો આન્સર આવી જશે, નહીં ખબર તો. એટલે દરેકની પોતાની એબિલિટી છે, એટલે કોઈને ફોલો નહીં કરવાના. તમારે તમારું જજ કરવાનું કે મને કેટલો ટાઈમ લાગે છે એક વસ્તુ સમજવા માટે, અને એ પ્રમાણે એની પ્રિપેરેશન કરવાની, બરાબર છે? રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રિવિઝનને તમારે ડેઇલી રૂટીનમાં એડ કરવાનું તમારે, બરાબર છે? હું પર્ટિક્યુલરલી સવારે ઉઠીને વાંચતો, બરાબર છે? સપોઝ તમે 8 વાગે ઉઠીને વાંચવાનું શરૂ કરો છો, તો સવારે તમે ઉઠ્યા છો, તમે ફ્રેશ છો, બરાબર છે? તો રીડ ન્યૂ ટોપિક્સ કે તમે હજી સુધી એનું કોઈ વાંચ્યું નથી, કંઈ નથી કર્યું. જેમ કે સર કે શુભ એકેડમીમાં કે કોઈ બી જગ્યાએ નવો સબ્જેક્ટ ચાલે છે તો સવારે તમે એનું ફોલોઅપ લો, બરાબર છે? જેમ જેમ દિવસ પસાર થતો જાય એમ એમ તમને ખબર છે કે મગજ થોડું થોડું થાકતું જાય, તમને નવી નવી વસ્તુઓ એટલી ઇઝીલી અંદર ગ્રાસ્પ ના થાય. તો સાંજનો ટાઈમ રિવિઝન માટે રાખો, ડેલી. સવારે બી વાંચ્યું છે તો સાંજે એનું રિવિઝન કરી લો. જરૂરી નથી કે આખો દિવસ તમે નવો ટોપિક જ વાંચો, સમજો છો?
તમે વાંચો, નવું ટોપિક વાંચો, રિવિઝન કરતા જાઓ. બહુ એવું લાગે તો રવિવારે લો, રવિવારે પાછું રિવિઝન કરી લો. એટલે કોઈ એવું પર્ટિક્યુલરલી નથી કે તમે કોન્સ્ટન્ટલી નવી વસ્તુઓ જ અંદર નાખતા જાઓ. જેટલું રિવિઝન કરતા જશો ને એટલી વસ્તુઓ તમારા મગજમાં વધારે ફિટ થતી જશે. સરે બી એ જ વાત કરી કે રેગ્યુલર રિવિઝન કરો. મહિના પછી તો હું ભૂલી જઈશ, મને નહીં ખબર હોય શું થશે. બરોબર છે? તો જેટલું રિવિઝન કરતા જશો, પછી કેવું છે, એકવાર તમે સબ્જેક્ટ વાંચ્યો, તમે સાથે સાથે રિવિઝન કર્યું, એની પછી તમારી નોટ્સ બી તમારી રેડી છે, એટલે કે તમારે સબ્જેક્ટને રિવાઇઝ બી કરવો છે પાછો, તો તમને કેટલી વાર લાગશે? હાર્ડલી 4-5 hours. 4-5 hours તો તમે આરામથી કરી નાખશો. તો એ એકવાર ફરીથી વાંચી લીધું અને ફરીથી રિવાઇઝ કરી લીધું, તો તમારો સબ્જેક્ટ પાછો રેડી થઈ ગયો. કોઈ સન્ડે આવ્યો કે ભાઈ સર આજે કંઈ નવું વાંચવાની ઈચ્છા નથી થતી, તો એ રિવિઝન વાળી બુક પકડી હતી કે લાવો ભાઈ રિવિઝન મેં જે કર્યું છે એ બુક લઈ લઉં, એને રિવાઇઝ કરી લઉં. બરોબર છે? બીજો એક પોઈન્ટ છે, થિયરી તમે જેટલી વાંચશો એ હેલ્પફુલ છે, પણ એમસીક્યુ એટલા જ સાથે સાથે સોલ્વ કરો. સરે જે અહીંયા તમને બુક્સ કીધી એ બુકના એમસીક્યુ વારંવાર રિવાઇઝ કરતા જ રહો. કેમ કે થિયરી તો તમે એકવાર વાંચી લેશો, તમને ફોર્મ્યુલા ખબર પડી જશે, કઈ રીતે એપ્લિકેશન આપવી એ ખબર પડી જશે, પણ એ કઈ રીતે તમારે ચાલુ પેપરે આવશે ને પેન કઈ રીતે ઉઠશે, પહેલેથી જ એવી આદત રાખો કે તમારી પેન ચાલે. તમે વાંચો છો તો બી સાવ રફ બુક લો, હારોવાર લખતા જાઓ. ખાલી ફોર્મ્યુલા આવ્યું, ફોર્મ્યુલાને લખી લો. દાખલો ગણો છો, લખીને કરો. જેટલી લખવાની પ્રેક્ટિસ કરશો ને એટલી પેન પેપરમાં વધારે ઉપડશે, અને એટલું તમને એવું નહીં લાગે કે હું જે કરી રહ્યો છું એ ખોટું નથી કરી રહ્યો ને. મેં પોતે ગેટની એક્ઝામ ફાઇનલ યરમાં આપી હતી અને મારે બી બહુ જ ઓછા માર્ક હતા. બરોબર છે? પણ એનો એક જ ડ્રોબેક આવ્યો હતો, એક જ વસ્તુ હતી જેના લીધે હું ફેલ થયો હતો, અને એ રીઝન હતું કે મેં પેન નથી ઉપાડી. હું બસ વાંચતો રહ્યો, દાખલા મનમાં ગણતો રહ્યો, પણ પેન ઉપડી નહીં. ચાલુ પેપરે કોન્ફિડન્સ જ ના આવ્યો કે હું જે દાખલો ગણું છું એ સાચો ગણું છું કે નથી ગણતો. એટલે તમારે પેન જેટલી ચાલશે ને તમારી, એટલું તમારા મગજમાં વધારે ફિટ થશે, એટલું યાદ રાખજો. એ તો પૂછો. ફ્રીલી કંઈ બી ક્વેશ્ચન આવે, કોઈ ક્વેશ્ચન સિલી નથી અને કોઈ ક્વેશ્ચન ટફ નથી. હા, બરોબર. જોબનો ટાઈમિંગ શું છે તમારો? 10:30 થી 4 છો. ગવર્મેન્ટમાં જ છો? કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છો? જો જોબમાં ટાઈમ મળે છે તમને, તમે થોડો સમય કાઢી શકો એવું? આપણે લઈએ કે નથી મળતો, તો તમે જોબ પ્રત્યે ડેડિકેટેડ છો, આપણે એવી રીતે લઈએ. હવે તમારે પ્રિપેરેશન કરવી જ છે, તો ડેફિનેટ બે સ્કોપ છે. એક, નાઇટ સેશનમાં જાઓ. બરોબર છે? તો સવારે તમે ઉઠીને વાંચી શકો છો, તો ફ્રેશ ટોપિક્સ કેવી રીતે સવારે વાંચો, રિવાઇઝ કરો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રિપેરેશનમાં બધાને જ કહું છું, બરોબર છે, સ્લીપ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારી. બરોબર છે? 20 કલાક વાંચીને તમે એટલા માર્ક્સ નહીં લાવી શકો જેટલું તમે 10 કલાક વાંચીને 8 કલાક પ્રોપર ઊંઘ લેશો ને એનાથી લાવી શકશો. એ સ્લીપને કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની જ્યારે તમે પ્રિપેરેશન કરો છો, કેમ કે મગજ જેટલું તમારું રિલેક્સ્ડ હશે ને એટલું તમે વધારે ગ્રાસ્પ કરી શકશો. એટલે 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે, બધાએ જ લેવી જ્યાં સુધી બની શકે. એવું નહીં કે સિલેબસ બહુ બાકી છે કરીને ઊંઘ ઓછી કરી, જે વાંચેલું હશે એ બી નીકળી જશે અને 2 સબ્જેક્ટ ઓર રહી જશે. એટલે ઊંઘ જરૂરી છે. અને જોબ પર છો, તમે વાંચી શકતા હો તો ત્યાં બી તમે એવું બી તમે જોબ પર છો ત્યારે એમસી સોલ્વ એ વસ્તુ થઈ શકે, કેમ કે થિયરી વાંચવામાં તમે બની શકે કોન્સન્ટ્રેટ ના કરી શકો, પણ પર્ટિક્યુલરલી 10 MCQ બી તમે કરી લીધા તો તમારા પ્રિપેરેશનમાં તો એ એડ કરશે જ ડેફિનેટલી. સવારે સાંજે તમે રીડ કરો, ઊંઘ પ્રોપર રાખો, એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજો કોઈ ક્વેશ્ચન? એકદમ ફ્રીલી કંઈ બી પૂછો. એ આર્સ ઉપર નહીં જાઓ. આજે હું તમને કોઈ ટોપિક અહીંયા સમજાવું છું, બરોબર છે, નોર્મલી સોમનો જ ટોપિક છે, એ ફોર્મ્યુલા તમે જોયો, તમારા મગજમાં બેસી ગયો કે દરેક વસ્તુ એની શું છે. હવે ફરીથી તમારે જાણવાની જરૂર નથી રહેતી. એ વસ્તુ સમજવામાં તમને 5 મિનિટ લાગે કે 50, બસ એ 50 આપવી પડે ને તો 50 આપી દો, પણ એ વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ ગઈ પછી એ નીકળવાની તો છે નહીં. અધૂરી વસ્તુ 10 વાર વાંચવી એના કરતાં વધારે ટાઈમ આપીને એક જ વાર વાંચી લેવી,
વધારે સારી. એટલે આર્સ ઇમ્પોર્ટન્ટ નથી. વાંચવામાં તો 24 કલાક બી છે અને 5 કલાક બી છે. પણ તમને મગજમાં ખબર રહેવી જોઈએ કે હા ભાઈ આ વસ્તુ આ જ છે, એટલું વાંચો તમે. ઇનફ ટાઈમ એટલો છે કે જે તમારા મગજમાં કન્સેપ્ટને ઉતારી દે. એ કોઈ એક્ઝામ્સની એટલી રહી નથી કે પર્ટિક્યુલરલી જે પહેલા બીજા એક્ઝામમાં પૂછેલા હોય કે એવા જ ક્વેશ્ચન રિપીટ થાય છે. જીપીએસસી પોતાની પેટર્ન બદલી છે. કોઈ બી ટોપિકમાંથી એ લોકો ક્વેશ્ચન પૂછે છે, બરાબર છે. તો એવું નથી કે તમે સબ્જેક્ટ એવો પકડીને આખો એને તમારે પીએચડી નથી કરવાનો, તમારે એક્ઝામમાં સ્કોર કરવાનું છે. તો સપોઝ તમે આની મેઇન્સ લો, આપણી પ્રિલિમ્સ એક્ઝામ લો ક્લાસ 1-2 ની, કે પછી તમે અસિસ્ટન્ટ એન્જિનિયર વાળી એક્ઝામ લો, બરાબર છે. 200 માર્કના એમસીક્યુ આવે છે. 200 માંથી 200 તમારે લાવવાના નથી. કટ ઓફ હાર્ડલી 100, 110, 120 એવા જ માર્ક હોય છે, બરાબર છે. ટોપિક જેમાંથી મેક્સિમમ પૂછાયેલું છે એને તો તમારે બહુ જ સારી રીતે કરવાનું જ છે. હવે તમારી પાસે જો સમય રહે છે તો તમે એ ખૂણા ખાચરાવાળા ટોપિક્સમાં જાઓ. એવું નહીં કે ખૂણા ખાચરામાં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો અને કોઈ એક સબ્જેક્ટના જે સિમ્પલ ટોપિક્સ છે કે જેમાં ક્વેશ્ચન આવવાના જ છે એ તમારો રહી ગયો. સમજો છો? કોઈ બી સબ્જેક્ટને તમે લો છો તો સબ્જેક્ટને વાંચવાનો છે આખો. તમને નોટ્સ મટીરિયલ આપે છે, એ મટીરિયલ થયું છે કે એમાંથી મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સ આસ્ક થાય. કોચિંગ વાળા કે સર લોકો એવા મટીરિયલ છોડી તો નહીં દે કે ચલો ભાઈ બે એમસીક્યુ પૂછાય છે પણ નથી લેવો. એવું નહીં કરે એ લોકો. એ લોકોએ એટલું સ્માર્ટલી જ મટીરિયલ બનાવ્યું છે કે તમારા દરેક ટોપિક એમાં ઇન્ક્લુડ થઈ જાય. હવે એનાથી ઉપર તમારે 2 માર્ક 3 માર્ક લેવા માટે એ લોકો પૂછશે જ ક્વેશ્ચન. જીપીએસસી પૂછશે જ 100%. તમે કોઈ બી પેપર લઈ લો, એવા વિયર્ડ ક્વેશ્ચન દેખાશે, પણ એ જ ક્વેશ્ચન સોલ્વ કરવાથી તમારે રેન્ક નથી આવવાનું. એટલે મગજ પર નહીં લેવાનું. ક્વેશ્ચન આવ્યો નથી આવડતો, લેટ ઇટ પાસ. જે આવડે છે એ તો તમને ખબર જ છે. અને વધીને એવું તો છે નહીં કે ભાઈ સ્ટીલ સબ્જેક્ટ લઈ લીધો અને 15 ક્વેશ્ચન એવા આવ્યા કે બધું કોડનું બેઠું મારી દીધું અને કે કોઈ દી વાંચ્યું નતું. ના બોલ્ટની સાઇઝ 3 mm એડ કરું, કંઈ જ નહીં. એવું જ નહીં થાય કોઈ દિવસ. કોઈ બી ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછે તો એ ઇઝી, મીડિયમ, હાર્ડ એ રીતના સેક્શનમાં જ પડે છે. ઇઝી મીડિયમ પર ફોકસ કરો કેમ કે વધારે લાર્જ ક્વોન્ટિટીમાં છે. સોરી, ફરીથી. હા, એવું તો નથી. ન્યુમેરિકલ સ્કીપ કરો તો માર્કનો લોસ થાય, પણ તમે થિયરીમાં એટલા સ્ટ્રોંગ હોવા જો, એ વસ્તુ છે. અને ન્યુમેરિકલ્સથી ડરવાનું નહીં. ન્યુમેરિકલ્સ તમે જેટલા સોલ્વ કરશો ને, તમારા ક્વેશ્ચનથી મને એવું લાગ્યું કે કદાચ તમે ન્યુમેરિકલથી ડરો છો. ન્યુમેરિકલથી નહીં ડરવાનું. સૌથી સિમ્પલ જેટલો ક્વેશ્ચન મોટો હશે ને એટલો એ સિમ્પલ હશે. એટલું મગજમાં ફિટ કરો, કેમ કે એમને બનાવવામાં જ કોમ્પ્લિકેટ કરવામાં જ એટલો વર્ડ્સ યુઝ કરવા પડ્યા. સમજો છો? એમની મેન્ટાલિટી છે કે કોમ્પ્લિકેટ કરવા જ એટલો લાંબો બનાવવો પડ્યો. અમે યાદ છે ગેટમાં અમને એ જ વસ્તુ સૌથી પહેલા કહેતા કે જેટલો ક્વેશ્ચન મોટો છે ને એટલો ક્વેશ્ચન એ ઇઝી છે, કેમ કે એક્સપ્લેન કરવામાં જ એ લોકો ટાઈમ યુઝ કરે છે અને સોલ્વ કરવામાં તો કંઈ ટાઈમ જ નહીં લાગે. ન્યુમેરિકલથી ડરવાનું નહીં. તમે પ્રેક્ટિસ કરજો, બરાબર છે. કોઈ એકને એક ન્યુમેરિકલ અલગ અલગ 5 ટાઈપના હોય ને તો એના જ ટોપિકમાં 5 થી 10 વાર સોલ્વ કરો. તમારે 11 વાર ખબર પડી જ જશે કે શું છે એમાં. કેમ કે થિયરીમાં કંઈ બી આવી શકે. થિયરીમાં શું છે, જો હું તમને એક વસ્તુ કહું, ન્યુમેરિકલમાં તમને ખબર છે તો તમારે 2 માંથી 2 માર્ક, 1 માંથી 1 માર્ક આવવાનો જ છે. પણ થિયરીમાં જરૂરી નથી કંઈક હા કે ના. મારે એ બહુ મિસ્ટેક થતી. પેલું ક્વેશ્ચનમાં પાછળ નહીં પૂછ્યું છે અને હા જોઈને લખી દીધું. એટલે તમને આખું ખબર હોય તોય એવું થઈ જાય. ન્યુમેરિકલમાં એવું થતું નથી. છેલ્લે ખબર છે હું પૂછ્યું, સ્ટ્રેસ, અરે ફોર્મ્યુલા તો ખબર જ છે, નાખી દીધું. બસ ગણવાનું શાંતિથી. પ્રેક્ટિસ એવી પાડવાની કે તમે કે ભાઈ ન્યુમેરિકલ સોલ્વ કરીએ છે ને, સ્ટ્રેસ કાઢો એટલે હરખમાં આવી ગયા ક્યારે એટલે આપણને ખબર જ. એટલે પેલું ફોર્સમાં 100 કિલોન્યુટન આપ્યું હોય અને એરિયામાં એવું હોય કે નીચે 10 હોય એટલે મગજ કેલ્ક્યુલેશન કરી દઈએ સૌથી પહેલા કે હા એલું પી બાય આવે ને એટલું તો મને ખબર પડી ગઈ કે 10 જ છે. એટલે યુનિટ જોયા વગર ઉપર સીધું 10 લખી દીધું. પણ તમે સ્ટેપ એક મિસ કર્યો, કેમ કે તમે ચારેય વેલ્યુ લખી દીધી હોત. પેલું આવશે જ. એટલે આવડતો તો છતાં જતો રહ્યો માર્ક. આરામથી સોલ્વ કરો, પોઈન્ટ લખો. તમને વચાવવું જોઈએ કે તમે શું લખ્યું છે, એ રીતે સોલ્વ કરો. બીજો કોઈ ક્વેશ્ચન? હા.
એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ. હવે છે ને પેપર તમે સોલ્વ કરવાનું શરૂ કરો ને, કોઈ ક્વેશ્ચન ઈગો પર નહીં લઈ લેવાનો, બરાબર છે? સોલ્વ કરવાનું શરૂ કર્યું, બની શકે એવી સ્ટ્રેટેજી ઘણા લોકો અપનાવે છે કે તમને જે આવડતા હોય ને એ સબ્જેક્ટને પહેલા ગોતે અને એને પહેલા સોલ્વ કરવાની ટ્રાય કરે. સોઇલ છે, સોમ છે, જે ન્યુમેરિકલ છે, અમુક ખબર છે ફિક્સ રેન્જ ઓફ ક્વેશ્ચન્સ આવે છે તેને પહેલા સોલ્વ કરે. કરી શકો એ રીતની મેથડ, ખોટી નથી, પણ બની શકે કે એમાં તમે ક્વેશ્ચન ગોતવામાં તમારો ટાઈમ વેસ્ટ કરો. પહેલેથી શરૂ કરો, જે ક્વેશ્ચન તમને ફર્સ્ટ ગો પર આવડી જાય છે એને સોલ્વ કરતા જાઓ. જેમાં તમને લાગે છે, બની શકે કે ભાઈ સમય માંગી લેશે કે ભાઈ મને ફોર્મ્યુલા યાદ નથી આવતું કે શું છે, કન્સેપ્ચ્યુઅલી ક્વેશ્ચનમાં કંઈક છે, સ્કીપ કરો પહેલી વારમાં. જરૂરી નથી કે તમારે એ ક્વેશ્ચન સોલ્વ કરીને જ આગળ વધવું છે. ઘણીવાર પેપરમાં કેવું છે, આગળ પાછળ ક્વેશ્ચન કોડ વાઇઝ ક્વેશ્ચન્સ પાછળ આગળ ટફ ક્વેશ્ચન જોઈને મેન્ટલી તમારાથી ક્વેશ્ચન એ જ સોલ્વ તમે જોયું જ નહીં કે ઇઝી ક્વેશ્ચન હતા, રહી ગયું. એકવાર પેપરને જોઈ લો તમે, આવે ને એટલું 1-2 મિનિટમાં કે કઈ જગ્યાએ શું ક્વેશ્ચન્સ છે, શું સબ્જેક્ટ છે, પાછળ ઇઝી તો નથી એવી રીતે. અને પેપર સપોઝ તમારો 3 hours નો પેપર છે, બરોબર છે, અને ટેકનિકલમાં વધારે ફોકસ કરશે જીએસ કરતા. જીએસમાં તો એપ્ટિટ્યુડ છે કે પછી તમારા અમુક ટોપિક્સ છે. તો ટેકનિકલ ઉપર હું પ્રિફર કરું છું કે ટેકનિકલથી તમે શરૂ કરો, કેમ કે તમે 4 વર્ષે ભણેલા છો. આઈ ડોન્ટ થિંક કે જીએસમાં દરેક લોકો એટલું બધું આખું જીઓગ્રાફી, હિસ્ટ્રી, આ બધું એટલું બધું ભણ્યું છે જેટલું તમે સિવિલ એન્જિનિયરિંગ 4 વર્ષ ભણ્યું છે. તો ઓબ્વિયસલી તમારો સૌથી વધારે કોન્ફિડન્સ તમને સિવિલ એન્જિનિયરિંગ આપશે રાધર દેન જીએસ. તો જીએસ છોડવાનું નથી, એમાં એ બધું સિમ્પલ મેથ્સ છે, એ તો સોલ્વ કરવાનું જ છે. ક્વેશ્ચન ટીક થઈ ગયો, માર્ક કરી દીધો, આગળ વધ્યા. છેલ્લે સુધી પહોંચી જ જાઓ. 3 કલાકનો પેપર છે, 1.5-2 કલાકમાં છેલ્લે પહોંચી ગયા હોય છે. તમે 200 ક્વેશ્ચન ખબર હોવી જોઈએ કે ક્યાં શું પૂછેલું છે. એવો ક્વેશ્ચન છે કે થોડુંક જ વિચારવાનું છે, પણ હું કરી દઈશ સોલ્વ, ટીક કરીને રાખો. જેવું પાછળ જશો ફરીથી એ ક્વેશ્ચન સોલ્વ કરવાનો. હાર્ડ ક્વેશ્ચનમાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, છોડી દેવાના. તમારે ફૂલ માર્ક્સ નથી લાવવાના, તમારે કટ ઓફ ક્લિયર કરવાનો છે. નોન ટેકનિકલ વિશે મને બહુ જ પર્સનલી આઈડિયા નથી, બરાબર છે. સ્કોરિંગ એમાં જે જે વસ્તુ છે એ તમે વધારે પ્રિપેર કરીને લઈ શકો. એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સ છે એ ખ્યાલ છે કે એ સ્કોરિંગ બની શકે, તો એના ઉપર વધારે ફોકસ કરો. બાકી તો આઈ થિંક ફેકલ્ટી વિલ ટેલ યુ, કેમ કે મને પર્સનલી મેં જીએસ ઉપર એટલું ફોકસ નથી કરેલું, એટલે ટેકનિકલ ઉપર વધારે હું ગયો છું. સો એક આન્સર બેટર એ આપી શકશે રાધર દેન હું કંઈ ખોટું કહું એના કરતા. યસ. ઓપ્શનલ, હા, કમ્પલસરી. હમ. બાકીના 150-150 ના 3 પેપર, 200-200 ના 3 પેપર, 600 ના. હવે મારે 800 માંથી 750 માર્ક્સ નથી લાવવાના. તમે એ વિચારો, મારે 800 માંથી 800 પૂરા માર્ક્સ નથી લાવવાના. અગર તમે આ વખતનું કટ ઓફ જોશો તો દેખાશે કે 800 માંથી અગર 500 માર્ક્સ બી તમારા આવ્યા છે ને, સરના તમે માર્ક્સ પૂછજો કેટલા છે મેઇન્સ ની અંદર, સર કહેશે નોટ મોર દેન 70% થી વધારે લગભગ. કોઈના નથી માર્ક 70, ટોપરના માર્ક ખુદ 560 નહીં હોય 800 માંથી. તો સિલેબસ ભલે વાત છે, તમે ફોકસ દર વખતે પૂછાય જ છે ને પૂછાવાની જ છે. એક વસ્તુ એ બી સમજો કે અગર ઓફ મટીરિયલમાંથી ક્વેશ્ચન નીકળ્યો છે થિન નો, ખબર છે આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ભણ્યા, પ્રિન્સિપલ બધું આવડે. થિન સિલિન્ડર તો દર વખતે બ્રો મૂકીને જ જઈએ આપણે. અગર ક્વેશ્ચન થિન સિલિન્ડર નો આવ્યો છે તો એકલા મારા માટે નવો નથી, એક્ઝામ આપે છે બધા માટે નવો છે એ ક્વેશ્ચન. પણ સામે જે આવડે છે થિન સિલિન્ડર પકડવા જતા જે આવડે છે એને નહીં જવા દેવાનું. આપણે શું કરીએ છીએ કે આ તો બુકમાં આપેલું છે, આ તો બુકમાં આપેલું છે, મટીરિયલમાં આ વસ્તુ નથી આપી, આ મટીરિયલ ઓછું છે, હવે હું બીજું મટીરિયલ લઈને આવું. બરાબર, આવી ભૂલો નહીં કરવાની, આવી નહીં કરવાની, રાઈટ.
મેન્સનું પેપર તો રાઇટિંગ બેઝડ. મેન્સનું પેપર તો અમારું છૂટી જાય છે. મેન્સનું પેપર છે જ એવું ડિસ્ક્રિપ્ટિવ લખવાનું. તો મેન્સના પેપરમાં તમે એ રીતે ફોકસ કરી શકો કે જે ક્વેશ્ચન્સ તમે ઇઝીલી અટેમ્પ્ટ કરી શકો છો એને પહેલા રાખો. મારી સાથે બી બને છે કે પેપર છૂટી જાય, એનું એક જ રીઝન છે કે જ્યાં સમય નહોતો દેવાનો ત્યાં આપી દીધો. અને જેમ સરે કીધું કે 800 માંથી 800 નથી લાવવાના. હવે તમે એક વસ્તુ વિચારો કે 200 માર્કનું સિવિલનું એક પેપર છે, બરાબર છે? એમાંથી 3 થી 4 ક્વેશ્ચન એવા છે કે જે ઘણા ઓફબીટ છે. કંઈક ડિઝાઇન વિયર્ડ પૂછી લીધી જેમાં વધારે રિકોલ કરવું પડે છે. હવે તમે મેન્ટલી એ વસ્તુ વિચારો કે અક્યુમ્યુલેટ્સ ટુ 50 માર્ક, બરાબર છે? મેં 50 માર્કને પહેલેથી જ વિચારી લીધું કે મારે અટેમ્પ્ટ જ નથી કરવું. તો મારી માટે તો હવે 150 માર્કનો જ પેપર છે. સમજો છો તમે? મેક્સિમમ તમને આવડતું હોય તો તમે 200 માર્કનું કરી દો. એવું ક્યાં છે? 200 માંથી 200 લાવી શકતા હો તો વેલ એન્ડ, મારો રેન્ક આવવાનો જ છે. ફૂલ અટેમ્પ નથી કે આ ક્વેશ્ચનમાં હું ગમે એટલું આપીશ, વધીને સર 5 થી 7 માર્ક કદાચ આપી દે મારે રાઇટિંગ જોઈને, એના કરતાં બેટર છે કે જે ક્વેશ્ચન મને ખબર છે એને હું શાંતિથી સોલ્વ કરું. 15 માંથી 15 આવી જાય, 10 માંથી 10 આવી જાય. તો એ રીતે તમે અપ્રોચ કરી શકો તમારા ક્વેશ્ચન પેપરનો, કે મેન્ટલી નહીં લેવાનું કમ્પ્લીટલી કે પેપર જોઈને આ ટફ છે, એવું નથી. એ ટફ બધા માટે છે. એવું નથી કે તમને પ્રિપેરેશન બધાએ જ કરી છે તો બધાને ઇક્વલ જ પેપર લાગશે. એટલે ઇન પેપર તમારે ફોકસ એ જ રાખવાનું કે આ જે ક્વેશ્ચન પેપર છે એમાંથી હું મેક્સિમમ કેટલું મારું માર્ક્સ લઈ શકું. એક જેવા જ હોય છે, સેમ સિમિલર. બંને સેમ જ. હું ડેઈલી કરતો. મારું રિવિઝન શેડ્યુલ ડેઈલી રહેતું. રાત્રે જમ્યા પછી કોઈ વસ્તુ નવી નહીં વાંચવાની. જે આગળ વાંચેલું છે હું એને જ વાંચતો. મગજ બી ફ્રી રહે, તમે ઓલરેડી વાંચેલું છે, રિલેક્સ બી રહો, અને તમે આરામથી વાંચી બી શકો. જરૂર પડે તો ન્યુમેરિકલ્સ બી સોલ્વ કરી શકો રિવિઝનની સાથે સાથે. ફોર્મ્યુલાને લખો, ખાલી ફોર્મ્યુલા જ લખો, બીજું કંઈ ના કરો તો તમને વધારે યાદ રહેશે. ડેઈલી કરવાનું. લેન્થી મતલબ બહુ સબ્જેક્ટ્સ પતી ગયા છે પછી ભેગા થઈ જાય. કઈ રીતે? જો હું તમને કહું, આજે તમે સોમ શરૂ કર્યો સપોઝ, બરાબર છે? 10 દિવસમાં સોમ પતી ગયો સબ્જેક્ટ. સાથે સાથે તમે વાંચતા ગયા, સાથે સાથે તમે રિવિઝન કર્યું. રિવિઝન કરતા ગયા, તમારી નોટ્સ બનાવી દીધી તમે પેરેલલી. હવે તમારું રિવિઝન આખી બુકમાંથી નથી, તમારું નોટ્સમાં છે. મેક્સિમમ તમે રિવાઇઝ ક્યાંથી કરશો? તમારી નોટ્સમાંથી જ કરશો. હવે એક સબ્જેક્ટ પત્યો, એનું રિવિઝન કર્યું તમે. પહેલા તો એ ડેઈલી થયું. હવે જે સબ્જેક્ટ ચાલુ છે, સપોઝ હવે સોમ પછી તમારો સ્ટ્રક્ચર શરૂ થયો, તો પછી સ્ટ્રક્ચર ચાલુ હોય તો સ્ટ્રક્ચર તમે વાંચો છો તો એક રવિવારે સોમ લઈ લીધો તમે પાછો, તો 3-4 કલાકમાં એના ફોર્મ્યુલા જોઈ લીધા, કન્સેપ્ટ જોઈ લીધા, શું હતું, અમુક એમસીક્યુ તમે ટીક કરીને રાખ્યા હોય એનું રિવિઝન કરી લીધું, તો એ રિવિઝન થઈ ગયું તમારું. હવે પાછો 2-3 સબ્જેક્ટ નવા પતી ગયા છે, તો સોમને પછી જરૂરી નથી 15-20 દિવસે એકવાર એ સબ્જેક્ટને જોઈ લેવાનો. મેં તમને શું કીધું? એક રવિવાર પકડો કે આજે રિવિઝન કરવું છે, સવારથી સાંજ રિવિઝન જ કરો. સવાર સોમ કરી લીધું, બપોરે કોઈ ન્યુમેરિકલ ગણી લીધા, સાંજે પાછો બીજો સબ્જેક્ટ કરી લીધો, તો 2 સબ્જેક્ટ એક દિવસમાં થઈ ગયા. એ તમારો લોસ નથી, એ તમારું સૌથી મોટું એસેટ છે. તમને એમ લાગશે કે આજે તો મેં કંઈ નવું કર્યું જ નહીં. એ લોસ નથી. તમે વાંચ્યું છે, તમે રિવાઇઝ કર્યું છે, તમારે આગળના, તમે વિચારો તમે એક સબ્જેક્ટનો એક ટોપિક વાંચો છો, એની સામે તમે એક આખો સબ્જેક્ટ રિવાઇઝ કરો છો. સમજો છો? તો એ ધીરે પછી એ તો પછી કેવું છે, જેમ જેમ સમય જતો જશે એમ તમને પોતાને આઈડિયા આવતો જશે. તમે ટેસ્ટ લેતા રહેશો. હવે સોમની ટેસ્ટ આપી, એમાં 25 માંથી તમારે 22 આવ્યા, તો તમને એટલો કોન્ફિડન્સ આવશે ને કે હા ભાઈ મારે છે ભાઈ સોમમાં એટલો કટ જ. સાથે સાથે તમે હાઇડ્રોની આપી, હાઇડ્રોમાં 17 આવ્યા, તો તમને ખબર પડી ગઈ માર્ક્સ જોઈને કે ભાઈ મારે હાઇડ્રોમાં વધારે રિવિઝનની જરૂર છે. પછી તમારે હાઇડ્રો સબ્જેક્ટ પકડવાનો. જેમ જેમ તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, ટેસ્ટ આપશો, એમ એમ તમારામાં કોન્ફિડન્સ આવશે, તમને ખબર પડવા મળશે કે કયો સબ્જેક્ટ તમને આવડવા માંડ્યો છે, કે એમાંથી કંઈ બી આવે છે તો એનું પછી ઓછું રિવિઝનની જરૂર છે, પછી જેમાં જરૂર છે એને તમે વધારે વાંચો.
નોટ્સમાં કન્સેપ્ટ્સને એડ કરો, ફોર્મ્યુલાઝ એડ કરો, બરાબર છે. પછી નાના નાના પોઈન્ટ્સ પૂછાઈ શકે છે, સપોઝ કે કોઈ એક પ્રોપર્ટી વધી તો બીજી પ્રોપર્ટી પર શું ઇફેક્ટ થઈ, એ ટાઈપના જે રિલેશન્સ છે એ વસ્તુ એડ કરો. બની શકે કે તમારી નોટ્સ જ્યારે તમે પહેલી વાર વાંચો છો ને ત્યારે તમને જે વસ્તુ લાગે ને કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે એને બી એડ કરો નોટ્સમાં. પછી એવું ના થવું જોઈએ કે જે શુભનું મટીરિયલ છે ને તમારી નોટ્સ બે પકડો તો બંનેનો થતો સેમ છે. એવું ના થવું જોઈએ. એમાં ડિફરન્સ હોવો જોઈએ. અમુક વસ્તુ થિયરિટિકલ તમને ખબર પડી જ જાય કે કઈ વસ્તુ જરૂરી નથી. અને એવું નથી કે પછી તમે નોટ્સ ઉપર શિફ્ટ થયા એટલે પછી મટીરિયલને સાઈડમાં જ રાખી દીધું. એવું નથી. મટીરિયલ બી જોવાનું હશે. તમે એ કન્સેપ્ટનો એમસીક્યુ સોલ્વ કરો છો ને ના આવડ્યો તો પછી ગો ટુ મટીરિયલ. નોટ્સ પર નહીં જવા. નોટ્સ તમારા રિવિઝન માટે છે. તમે જેટલા ક્વેશ્ચન સોલ્વ કરશો ને એમાં તમને ડિફિકલ્ટી આવશે તો તમે મટીરિયલને જ હાથ ઉપર લેશો. ડિસ્ટ્રેક્શન સૌથી મોટું ફોન. પણ ફોન નહીં, ફોનમાં એવી એપ્સ કે જે ડિસ્ટ્રક્ટિવ છે. ફોનમાં તો તમે શુભનું બી લોગિન કરશો એટલે ફોન ડિસ્ટ્રક્ટિવ નથી. પણ ફોન જોતા જોતા પેલું નોટિફિકેશન આવી ગઈ અને રીલ્સમાં શિફ્ટ થઈ ગયા અને 2 કલાક સોમ વાંચવું હતું પણ પેલું ગુલાબી સાડી પર જતે રહ્યા એટલે એ બંધ કરવું પડે. નોટિફિકેશન ઓફ કરી શકો. ફોન સૌથી મોટો ટાઈમ વેસ્ટ કરશે. વાંચવા સિવાય કોઈ બી વસ્તુ કરશો. તમે એક્ઝામ સોલ્વ કરવા આવ્યા છો, 1 વર્ષ રીલ્સ નહીં જોવો ને તો એ રીલ્સ ત્યાં જ છે જ્યાં રહેવાની છે. પણ પછી એક્ઝામ બીજી આવે ના આવે એ જીપીએસસી ને ડિપાર્ટમેન્ટના હાથ પર છે. તો એટલું સિરિયસનેસ તમારામાં હોવી જોઈએ કે એક્ઝામ માટે પ્રિપેરેશન કરો છો. હું તો કહું તમને એવું લાગતું હોય તો 1 કલાક ડેડિકેટેડ રાખો તમે કે ભાઈ 2 થી 3 બપોરે ઊંઘ આવે છે, ઊંઘ આવતી હોય ને હારે વાંચવું એના કરતાં વાંચવું જ નથી, કલાક રીલ્સ જોઈશ મસ્તીથી. કલાક રીલ્સ જોઈ લો પણ પછી 3 વાગે ફોન મૂકીને પછી વાંચવા માંડો. એટલું મગજ ઉપર કંટ્રોલ રાખો. ફોન મૂકવો પડશે પણ વાંચવાના સમયે ફોન હાથમાં ના આવવો જોઈએ. બંધ કરી દો, સાયલેન્ટ કરી દો કે સ્વિચ ઓફ કરીને મૂકી દો. ભલે 3 કલાક વાંચતા હો ને તો 3 કલાક એટલું સરસ વાંચો. 4થી કલાકે ઉઠીને અડધી કલાક રીલ જોઈ લો, કોઈ વાંધો નથી. એ 3 કલાક તમે જે કોન્સન્ટ્રેશનથી વાંચશો ને એ તો સારું રહેશે. પેલું વચ્ચે વચ્ચે નોટિફિકેશનમાં જોઈ લીધી, પેલી રીલ જોઈ લીધી. છે ના કોઈ એક્સપિરિયન્સ નથી. ફ્રેશર્સ અપ્લાય કરી શકો. ના મેં તો નથી કરી. ઘણા લોકો કહે છે ઇફેક્ટિવ છે એ કરવું. કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ. ફિઝિકલ એક્ટિવિટી કે કોઈ બી મેડિટેશન એડ કરી શકો. બેડમિન્ટન રમતો હું, એડ કરી શકો, એ હેલ્પફુલ થઈ શકે. તમને એવું લાગતું હોય કે તમને થાક લાગે છે તો નહીં કરો. તમને ઇફેક્ટ થતું હોય, જો તમારી બોડીનું તમને ખબર છે તમે કેટલું ફોકસ કરી શકો છો. જો ઇફેક્ટ થતું હોય તો એનો ટાઈમ શિફ્ટ કરો. એવું નથી કે એ કરશો તો તમને અચીવમેન્ટ મળશે જ. સમજો તમારી લાઈફ છે, તમારે સેટલ કરવાની છે. એનું અરેન્જમેન્ટ, એનું ટાઈમ ટેબલ, એનું શેડ્યુલ તમારે બનાવવાનું છે. અને એક વસ્તુ ખાસ, ટાઈમ ટેબલ ટાઈમ એ રીતે ટાઈમ ટેબલ સૌથી મોટું પ્રિપેરેશનમાં વસ્તુ હોય ને તો એ ટાઈમ ટેબલ બ્રેક થાય ને અને જે મગજ ઉપર લોડ આવે એ જ છે. ટાઈમ ટેબલ બ્રેક, કાં તો તમે એટલો કોન્ફિડન્સ રાખો કે ટાઈમ ટેબલ ફોલો કરી શકો, જે મારા, સરના અને તમારા કોઈના બસની વાત નથી. બરોબર છે, ચોખ્ખું કહું છું. કોઈના બસ નહીં. હું પોતે નથી ફોલો કરી શકતો ને એટલે મેં બનાવવાનું જ મૂકી દીધું. જે વાંચો છો એ ખબર છે, ચાલે છે, વાંચતા રહો. ખબર જ છે કે ભાઈ 7 દિવસમાં 2 ટોપિક પતાવવાના છે, નથી પત્યા એટલે પાછળનું ગયું. પછી એના ટેન્શનમાં
કરંટ વાળું બી ગયું, એની કરતા બનાવો જ નહીં. સોમ મારે પૂરો કરવાનો છે તો એને સરસ રીતે પૂરો કરો. થેન્ક યુ. પેન આપી હતી તો કઈ લખ્યું નથી. એટલીસ્ટ ઓલ ધ બેસ્ટ. સર કોન્ટેક્ટ નંબર પ્લીઝ. અલા સર નો કોન્ટેક્ટ નંબર બિલકુલ નહીં. અમારા બધાના લખ્યા છે ને એનો એમાં મજા કરો હજી. સર ના કોન્ટેક્ટ નંબર લેવા છે. સી બહુ મજાની વાત કહું કે હા એકેડેમી નો કોન્ટેક્ટ નંબર આપી દઉં. યસ સર જુનિયર હતા મારા કોલેજમાં લગભગ 2 વર્ષ. 19 પાસ આઉટ. હા 2 વર્ષ. હું સેકન્ડ યરમાં થર્ડ યરમાં આવ્યો ત્યારે ફર્સ્ટ યરમાં આવ્યા હતા. અને જીટીયુ નહીં ગુજરાતની કોલેજીસમાં સૌથી વધારે રેગિંગ થતું હોય તો એસયુનિટી સુરતમાં. એટલે અમારા ત્યાં મસ્ત રેગિંગનો રૂલ ચાલે છે એમ. ફર્સ્ટ યરમાં મારું રેગિંગ થયું. એ ફર્સ્ટ યરમાં આવ્યો ત્યારે ફર્સ્ટ ટાઈમ મારું એમની જોડે ઇન્ટ્રોડક્શન થયું હતું ને ત્યારે મેં એમને ઇન્ટ્રોડક્શન પૂછ્યું હતું કે ભાઈ ઇન્ટ્રો બતા એમ કે અમારે ત્યાં નિયમ જ હોય જુનિયર આવે એટલે ઇન્ટ્રો કે ને પછી એ અમને સર જ બોલાવે. ઠીક છે. હવે મને નથી ખબર એ વખતે કે હું આનું રેગિંગ લઈશ ને મારા સિનિયર બનશે આ ઓફિસમાં. હવે મને બીક લાગે છે કે એ મારું ઇન્ટ્રો ના લઈ લે. અને હી વોઝ વેરી સિન્સિયર ગાય ઇન કોલેજ. મસ્તી કરવાના ટાઈમે મસ્તી કરી લે અને થ્રુ આઉટ એમના પોઈન્ટર્સ હતા. કેટલા હતા? 9. થ્રુ આઉટ 9 પોઈન્ટર્સ. જે મારા ફ્લક્ચ્યુએશન તમે જોયા હતા ને કે હમણાં બતાવ્યા હતા 5.5 5.5 9 એવા નતા. એ ચેન્જ સાહેબને ખબર છે કેમનો ચેન્જ આવ્યો હતો. એ રહ્યો 5.5 માંથી 9 કેમ ના થયા હતા. પણ એ ફ્લક્ચ્યુએશન એમના નતા. હી વોઝ થ્રુ આઉટ સિન્સિયર ગાય એમ. તો આજે તમને એવા ઓફિસરને અહીંયા આગળ આપણે બોલાયા કે જે પોતાની એકેડેમિક કરિયરની અંદર પોતાની જર્નીની અંદર થ્રુ આઉટ સિન્સિયર રહ્યા છે અને એમણે ઘણી બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ અચીવ કરી છે. જેમ કે 19ની અંદર સૌથી પહેલા એ થયા આસિસ્ટન્ટ એન્જિનિયર. પછીની એક્ઝામમાં એ થયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. ને પછીની એક્ઝામમાં થયા એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર. આગળ પેલા 3 એરો બતાવ્યા છે ને ઉભો રહો. ક્યાં ગયું લ્યા? આપણે પ્રેઝન્ટેશન બનાવ્યું હતું આવું. હા યાદ છે. હા જો લખ્યા છે ને ક્લાસ 1 ક્લાસ 3. એ ક્લાસ 1 ક્લાસ 3 છોડો અહીંયા જ છે લગભગ પાછળ જ. હા હા આ રહ્યું અહીંયા જ છે. આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે ક્લાસ 2 કહેવાય. આ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે આને સુપર ક્લાસ 2 કહેવાય. અને આ કહેવાય ક્લાસ 1. ઠીક છે. અગર તમે આસિસ્ટન્ટ એન્જિનિયરમાં પોસ્ટિંગ લો છો તો 7 વર્ષ પછી પ્રમોશન આવશે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું. એના 7 વર્ષ પછી પ્રમોશન આવશે એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું જો જગ્યા ખાલી હશે તો. ઇન શોર્ટ એસો બન્યા પછી 15 થી 21 વર્ષ થાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનતા. સાહેબ આસિસ્ટન્ટ એન્જિનિયર બન્યા 2021ની અંદર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યા 2024ની અંદર. 3 વર્ષની અંદર એમણે આ જર્ની ક્લિયર કરી. તો કહેવાનો મતલબ એ કે જે તમને કીધું કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. એ આસિસ્ટન્ટ એન્જિનિયર બની ગયા. એમની 10:30 થી 6:30ની જોબ ચાલુ હતી તો એ તૈયારી નહીં મૂકી. જીએસ 1-2 આપીને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ બની ગયા. 10:30 થી 6:30ની જોબ ચાલુ, ટ્રેનિંગ ચાલુ. બીજું પોતાના લગ્ને થયા. બરાબર? કેમ? કેમ કે એક વખત જોબ આવી જાય ને પછી તમને ખબર છે લમણા કેવા ચાલુ થઈ જાય. ઠીક છે. અત્યારે મારા ખતરનાક ચાલે જ લમણા. બધા સાહેબો પરણિત છે. હું એકલો જ ચીલ મારું છું એમ. અક્ષય સરને તો વારો લેવાય છે એમ. રોજ ઘરે જઈને બૈડા ફાટે છે એમને તો બહુ મારે છે એમની ઘરવાળી. એમને પૂછજો. અક્ષય સર ને કાલે બીએમ ભણાવતા હતા ને આ કોન્ક્રીટ બધું એમાં જ નીકળી જાય છે એમનું.
એટલે જેમ જેમ તમે એક એક્ઝામ ક્લિયર કરશો, સોશિયલ પ્રેશર એડ થવા લાગશે. સામાજિક પ્રેશર, અત્યારે તમે બહુ લકી છો કે સામાજિક કોઈ પ્રેશર નથી. જ્યારે સામાજિક પ્રેશર એડ થવા લાગે છે ત્યારે એક્ઝામની તૈયારી કરીને તમારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રેન્ક 7 મૂકવો, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ થિંગ. અને એ ડેડિકેશન હોય તો જ થાય. ડેડિકેશન વગર એ પોસિબલ જ નથી, કન્ટિન્યુટી વગર. ઠીક છે, તો આજે આપણે એ વસ્તુ શીખીએ. અને બીજું જીએસ માટે જે આપણે વાત કરતા હતા, તો સરનું ટેકનિકલ એટલું સ્ટ્રોંગ હતું અને જીએસ 1-2 મેઇન્સમાં ટેકનિકલની એટલી રિક્વાયરમેન્ટ, જીએસની રિક્વાયરમેન્ટ નથી. પણ આપણા જે 300 માર્કનું પેપર છે, 100 માર્કનું તો જીએસ પૂછાવાનું જ છે. બરાબર, હવે આ જીએસ ની તૈયારી કઈ રીતે કરવી? મિનિમમ જીએસ ની અંદર ટાર્ગેટ લઈને ચલાવવાનો કે તમે 45 માર્ક્સનો ટાર્ગેટ મિનિમમ. 100 માંથી 45 કઈ રીતે આવે? કઈ કઈ જ નહીં કરવાનું. રમેશ સાહેબ ક્લાસમાં આવીને તમને કહેશે, એટલી જ વસ્તુઓ કરવાની, એના સિવાય કોઈ જ નહીં. હવે હું કેમ રમેશ સાહેબ ક્લાસમાં આવીને કહેશે એવું કહું છું? હા, જીએસ ટેકનિકલ સાથે ચાલશે, બધું કહીશું જયદીપ, બધું કહીશું, ટેન્શન ના લે. કેમ રમેશ સાહેબ ક્લાસમાં આવીને કહેશે? કેમ કે એ એવા સાહેબ છે કે જે આસિસ્ટન્ટ એન્જિનિયર જ છે મારી જેમ, કચ્છથી છે, પણ એ સાહેબ આ જીએસ ના દમ પર જીપીએસસી નીકાળી છે. આજે 200 ટેકનિકલ માર્ક્સ હતા ને, આ 200 ટેકનિકલ માર્ક્સમાંથી એમના લગભગ 50 માર્ક હશે અને બાકીના 60 માર્ક જીએસ થી લઈને આવ્યા હતા. ત્યારે પ્રિલિમ્સમાં 110 થતા હતા. છે એક્ઝામ આપે છે ટેકનિકલની, પણ કોના બેઝ પર માર્ક્સ લઈને આવ્યા છે? જીએસ ના બેઝ પર. ને જીએસ આટલું બધું સ્ટ્રોંગ કઈ રીતે કર્યું? તૈયારી તમે ટેકનિકલની કરો છો. અગર 1-2 ની તૈયારી કરતા હોય, ડેપ્યુટી કલેક્ટરની, ડીવાયએસઓની, ડીવાયએસપીની, એવી બધી તૈયારી કરતા હોય તો ચલો માની પણ લઈએ કે જીએસ સ્ટ્રોંગ છે. કઈ રીતે કર્યું કહેશે સાહેબ ક્લાસમાં તમને. હવે ક્લાસ કઈ રીતે ચાલશે તમારા, એના ઉપર ફોકસ કરી લઈએ થોડું, કઈ રીતનું આપણું શેડ્યુલ રહેશે. તો આજે સાંજે બીએમ નો લેક્ચર અક્ષય સાહેબનો તો છે જ. બરાબર, તમારે આવવું હોય તો આવી શકો છો, ના આવવું હોય તો કોઈ ટેન્શન નથી, ના આવો. આવતીકાલે સવારે ડાયરેક્ટ 8:30 આવો. હું ના આવવાની એટલે ના પાડું છું કેમ કે ભેગું થવા લાગશે, તમને મગજમાં ફિટ નહીં થાય. તમે જોઈ લીધું કાલે કઈ રીતે ભણાવવામાં આવે છે, તો આજે હાંજે ખોટા લમણા લેવાની જરૂર નથી. શાંતિથી અહીંયા આગળ પોતાનો રૂમ સેટ કરો, જગ્યા સેટ કરો. ઓનલાઈન વાળાને પણ આજે કોઈ જરૂર નથી સાંજે બીએમ લેક્ચર અટેન્ડ કરવાની. તો શું કરશો? આવતીકાલે સવારે શાર્પ 8:30, 8:30, અથવા તો 1 મિનિટ, અક્ષય સરને બોલાવજો, ટાઈમ પૂછજે કાલનો. સોમ કેટલા વાગે ચાલુ કરું છું? 7:30, ઓકે, યસ. એટલે જ ટાઈમ પૂછવાનું કીધું. હું લેક્ચર લઉં, હું આળસુ છું થોડોક, મતલબ નાઇટ આઉલ છું હું. મને રાત્રે ગેડી મારવી બહુ ગમે છે, એટલે રાત્રે હું મોડા ઊંઘું છું. પણ એ ભગવાનના માણસ છે, એમ સવાર 5 વાગે ઉઠીને પૂજા પાઠ કરીને આવે, ઘેર બૈરીને પગે લાગે 2 વાર, પછી આશીર્વાદ લઈને નીકળે, એ ટાઈપનું કામ છે એમનું. એટલે 7:30 શાર્પ લેક્ચર ચાલુ કરી દેશે. ઠીક છે, કાલ સવારે 7:30 થી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ થઈ જશે. તો બધા કાલ સવારે 7:30 મળીએ. અને કેટલા લોકો આજે ફર્સ્ટ ટાઈમ વાળા છે, પહેલી વખત આજે બેઠા ડેમોમાં, અહીંયા ગઈકાલ નતા, 1-2 તમે હતા નતા? ખાલી ફોર્મ ફિલઅપ કરી દેજો, પેલા રવિભાઈ ફોર્મ આપે એ રહ્યું. બાકી છે, ઓકે. બીજો કોઈ તમને કોઈ બી ક્વેશ્ચન હોય, કઈ રીતે તૈયારી થશે, ટેસ્ટ કઈ રીતે લેવાશે, ક્યારે ટેસ્ટ લેવાશે, કોઈ બી ક્વેશ્ચન હોય તમે મને બેઝિઝક પૂછી શકો છો. આપણું ઇન્ટરેક્શન એકદમ ફ્રી અને ફેર રાખવાનું છે. મારો મોબાઈલ નંબર બી તમને આપી દઉં છું. હું એ સજેસ્ટ કરું કે જ્યારે પણ તમે મને મેસેજ કરો તો એકવાર પોતાનું નામ લખજો, નંબર સેવ થાય એ પહેલા. બરાબર, કેમ કે નામ નથી જડતા મને. વોટ્સએપ મેસેજ જ્યારે ઈચ્છા પડે, કોઈ બી ક્વેશ્ચનનો ડાઉટ આવે, ફોટો પાડીને મૂકી દો. તૈયારીમાં ક્યાંય અટવાઓ છો, ગમે ત્યારે વોટ્સએપ મેસેજ ઠોકી દો. જો કંઈ નહીં, ફોન નહીં ઉપાડું, વોટ્સએપ મેસેજનો રિપ્લાય તો 24 કલાકમાં આવશે, આવશે જ, ફિક્સ છે. અને શુભ પરિવારની એ ખાસિયત છે અહીંયા આગળ કે અહીંયા બેચના સંબંધ નથી. બેચના સંબંધ એટલે કે તમે સામટ 2માં આવ્યા, તમારી બેચ પૂરી, બાય બાય, બિલકુલ નહીં. અહીંયા આગળ સંબંધ છે પરિવારના. તમે સરકારમાં આવી જશો ને, તમારા પોસ્ટિંગની અંદર મારે જ તમને હેલ્પ કરવાની છે. બરાબર, કે ભાઈ આ જગ્યાએ પોસ્ટિંગ લે, આ જગ્યાએ પોસ્ટિંગ લે.
અહીંયા આગળ તને કામ કરવાની મજા આવશે, આ તાર ઘરથી નજીક છે. બાર ગામમાં કોઈને ખબર નહીં સરકારમાં શું ચાલે છે. તો નંબર સેવ કરી લેજો, ગમે ત્યારે અટવાઓ, ક્યાંય ગમે ત્યારે જરૂર પડે, કોઈ બી ડાઉટ હોય બેઝિઝક પૂછજો. અને ખાસ પોતાનું નામ પહેલા ઇન્ટ્રોડ્યુસ કરજો કે સર હું આ બેચમાંથી બોલું છું, તો તમારો નંબર બી સેવ કરી લો. આ સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય પૂછવા જેવું લાગતું હોય પૂછી શકો છો. ઓનલાઈનમાં ક્વેશ્ચન જોઈ લઈએ. ઓનલાઈનમાં ક્વેશ્ચન એવો છે કે જીએસ અને ટેકનિક સાથે ચાલશે. જો આવતીકાલથી સોમ ચાલુ થશે, સોમની સાથે સાથે એક વખત સોમ પેસ પકડાશે, પછી સાથે સાથે ઇરિગેશન ચાલુ થશે. તમને કીધું છે તમારા સવાર સાંજ બંને ટાઈમ લેક્ચર્સ હશે, બરાબર. સવારે 7:30 નો ટાઈમ હશે મોર્નિંગમાં, અને સાંજે લગભગ 6:30 નો ટાઈમ હશે. અત્યારે સોમ ચાલે છે, થોડાક દિવસ પછી તમને કહી દઈશું સાંજે ઇરિગેશન ચાલુ થઈ જશે. રુચિત સાહેબ ઇરિગેશન કરાવશે. ઇરિગેશન પતશે પછી સાંજે જીએસ ચાલુ થશે. જીએસ ની અંદર તમને એવું નહીં કરાવીએ કે આજે જીએસ ચાલુ થયું ને મહિનાની અંદર જીએસ પૂરું. અગર એવું કરશું તો તમે ભૂલી જશો એક્ઝામ સુધી. તો જીએસ માટે અમારો પ્લાન એવો છે કે ટેકનિકલમાં 1 મહિનો ટેકનિકલ ચાલે છે ને, તો એમાંથી પેરેલલ 1 અઠવાડિયું જીએસ નું હોવું જોઈએ. ચલો હિસ્ટ્રી ભણી લીધું આ અઠવાડિયું, હવે આવતા મહિનાનું કોઈક અઠવાડિયું લઈ લો, એની અંદર તમે જિલ્લાઓ ભણી લો. એના પછીના મહિનાનું અઠવાડિયું લઈ લો, જેમાં જોગ્રાફી ભણી લો. આ ટાઈપનું કરાવવામાં આવશે તમને, એટલે જીએસ થ્રુઆઉટમાં કનેક્ટ રહો. જીએસ માં ક્લાસ કરાવશે, ઇનફ હશે, 100% ઇનફ હશે અંકિતા, કોઈ ટેન્શન નહીં. નીકળો, નો 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 ટેન્શન. ઓફલાઈનમાં બેચ 1-2 ભેગા બેસશે, ઓફલાઈન ની અંદર બેચ 1-2 ભેગા બેસશે. હા, સોમ સબ્જેક્ટમાં 1-2 ભેગા બેસશે, પણ નવો જ સબ્જેક્ટ છે, બધા માટે નવું છે, નવું જ ચાલુ થાય છે. સોમ સબ્જેક્ટ જ એવો છે, પહેલો જ એન્જિનિયરિંગનો છે. સર કાલની ન્યૂ બેચમાં ઓફલાઈન બેચ ફિક્સ એડમિશન કરવું છે તો કોઈ પ્રોસેસ છે કે ડાયરેક્ટ કાલથી પ્રેઝન્ટ થવાનું છે અને કાલે જ ફીસ ભર દો, કાલ આવી જાઓ. ઓફલાઈન બેચમાં આવવું છે તો કાલ સવાર 7:30 આવી જાઓ એકેડેમી. જો અહીંયા આગળ તમને ગમે ત્યારે એન્ટર થઈ શકો છો, તમને પૂછવા વાળું કોઈ નહીં. તમે કહેજો ખાલી હું આ બેચનો માણસ છું, બરાબર છે. તમે હાલ જોશો તો અહીંયા બાજુનો ક્લાસરૂમ છે કે 10:30 11 વાગ્યા પછી જો આ બાજુના 2 રૂમ રાખ્યા છે અમે. જે લોકોના આરએનબી ના ઇન્ટરવ્યુ છે, સ્ટુડન્ટ્સ બી ડિસ્કશન માટે અહીંયા બેઠા જ હોય છે, ઠીક છે. તો તમને બુક્સ બી અમે રેફરન્સ બુક મૂકી રાખીએ, પણ અમે ના પાડીએ છીએ કે અડવાની નહીં. મટીરિયલ ઇઝ મોર ધેન સફિશિયન્ટ પ્રિલિમ્સ માટે, અને એ જ વસ્તુને રિવાઇઝ કરતા રહો. તો આ સિવાય બીજું કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લો. હા, બધું દરેક સબ્જેક્ટ માટે જે બુક ખરીદવાની હશે તમને કહીશું. સાહેબ કહેશે કાલે ઈએસી ખરીદવાની છે, બરાબર છે. ઈએસી મેં જે લખી ને ઈએસી અને યુઆ, આ બે ખાલી તમારે લેવી પડશે, બાકી જીએસ માટે બધું હોય છે. યુઆ નહીં મળતી તો યુવાની પીડીએફ છે. હા, પ્રિન્ટ મળશે. હા, પીડીએફ છે. સામર્થવનમાં એવું કર્યું, પીડીએફ અમે ગ્રુપમાં નાખી દઈશું ને એની પ્રિન્ટ કરાવી લેજો. એ નીચેથી બી થઈ જશે, એ નીચે મળી રહેશે યુવાની પીડીએફ. બાકી ઓનલાઈનમાં ઓફલાઈનમાં કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો. હા હા હા, એ થઈ જશે. જે સાહેબ આવશે ને એ સાહેબે નોકરીથી જ આવશે, એટલે એનું ટેન્શન ના લેતો. મેં લખ્યું જ 6:30, બરાબર, પણ મોટે ભાગે સાંજનો ટાઈમ 7 થી તે 9 વાગ્યા સુધી હોય છે. તમારા પીજીમાં જમવાનું મળી રહેશે, એનું ટેન્શન ના લેતા, બરાબર. લોકોને મેઇન ટેન્શન એ હોય કે સાહેબ પીજીમાં જમવાનું પતી જશે, નહીં થવા દઈએ અમે, બરાબર. અને બીજું સેફટી, ગાંધીનગર છે બ્રો, સેફમાં સેફ છે, કોઈ નહીં ઉઠાઈ જાય. બીક લાગતી હશે તો હું ઘેર મૂકી જાય, બરાબર છે. એટલે રાત્રે એનું ટેન્શન નહીં લેતા કે ભાઈ રાતે 9 વાગ્યા પછી કેમનું જવું, બિલકુલ જરૂર નહીં. ઈએસસી ની પીડીએફ અવેલેબલ હોય તો શેર કરી દેજો, કરી દઈએ. કાલે ઇવનિંગમાં લેક્ચર હશે કે ના? આવતીકાલે ઇવનિંગમાં લેક્ચર નહીં હોય, આવતીકાલે ખાલી મોર્નિંગમાં લેક્ચર છે, બરાબર. હાઇડ્રો પાછું ક્યારે ચાલશે? બીકોઝ આ એ ફર્સ્ટ બેચમાં પતી ગયું છે. હા, હાઇડ્રો પાછું ચાલશે એન્ડમાં, લાસ્ટમાં. હાઇડ્રો અને બીએમ બે સબ્જેક્ટ પૂરા થઈ ગયા છે ને, તો એ બે સબ્જેક્ટ ભણાવવાનું પહેલું રીઝન એ જ હતું. અમે લોકોએ બેચ 17 એપ્રિલે ચાલુ કરી, પહેલી બેચ. ત્યારે તમારામાંથી જ ને ઓનલાઈનમાંથી જ ઘણા બધા છોકરાઓ હતા કે સાહેબ વાયવા પતે પછી આવીએ. અમે ખુદ ઘણા ઇન્ક્વાયરી કરી હશે ત્યારે જ કીધું કે સાહેબ વાયવા પતે પછી આવીએ, નહીતર બીજી બેચ કરવાની ઈચ્છા જ નથી. એનું કારણ એ છે કે અગર હું બેચો એડ કરતો જાઉં તો હજી હું મહિના પછી ત્રીજી બેચ લોન્ચ કરી શકું છું, ને બીજા 100 જણને અહીંયા બેહાડી શકું છું, ને એવું નહીં કરું. મારે મારી ક્વોલિટી રિઝલ્ટથી મતલબ છે, અને ક્વોલિટી રિઝલ્ટ બેચ ચાલુ થઈ ત્યારથી લઈને બેચ પૂરી નહીં, તમારું રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી એરિયો એફર્ટ રહેવાનો છે. જોઈ લેજો, અહીંયા આગળ હિસ્ટ્રીમાં એવું ક્યારેય નહીં દેખાય કે ભાઈ એક હાથે 5 બેચ લોન્ચ કરી દીધી.
બરાબર. ફંડામેન્ટલ બેચ 1 2 3 4 4 5 એવા નામો નહીં આવે અહીંયા આગળ. બે કરી અટકી ગયા, પૂરું થઈ ગયું. જેટલા આવો છો આવી જાઓ, એનાથી વધારે જરૂર નથી. સર કાલથી એકેડેમીની એપમાં લેક્ચર ચાલશે નહીં. હજી પણ તમને શરૂઆતમાં તમારા બધાનું સામર્થ બેચ જે 2 માં આવે છે એ બધાનું એપ્લિકેશનનું બાકી છે. તમારું રજીસ્ટ્રેશન એ બાકી છે, તમારી ફીસ પે કરવાની એ બાકી છે. તો જ્યાં સુધી આ બધાની પ્રોસેસ પૂરી ન થઈ જતી, લગભગ એકાદ વીક જેવું, ત્યાં સુધી તમારા લેક્ચર ઝૂમ એપ્લિકેશન પર મોકલશું આપણે. અને તમને એપ્લિકેશનનું જેવું ફીસ ભરી લો છો તરત એપનું તમને લોગિન આપી દઈશું. એટલે તમે રેકોર્ડેડ લેક્ચર પણ જોઈ શકશો. આ રહ્યા જે ઓફલાઈનમાં બેઠા છે એમને લાગે કે ભાઈ કોઈ સ્કીપ થયો તો રેકોર્ડેડ જોઈ લેવાય. લાઈવ લેક્ચર તો ઝૂમ પર ચાલશે અઠવાડિયા સુધી. માનસીબેન, બાકી કોઈને કંઈ પૂછવું હોય? હા, એટલે ફીસમાં તમને વાત કરેલી હશે કે ઓફલાઈનની અંદર ફીસ રાખી છે આપણે 30,000, ઓનલાઈનમાં 25,000. બીજી સ્કીમ પણ કીધી છે ને આમાં, ગ્રેટર દેન 5 અગર લઈને આવો એવું જ છે. કેટલા % કીધા છે? હા, 10%. 10% ઓફ. હવે આ 10% ઓફ લેવું હોય તમારે તો આ ફીસ એક સાથે પે કરવી પડે. અગર એક સાથે 5 સ્ટુડન્ટ તમે આવો છો, અને 5 સ્ટુડન્ટ એક સાથે એવું નથી કે મને ફાયદો થાય. 5 સ્ટુડન્ટ એના માટે એક સાથે રાખ્યું છે કે તમારું ગ્રુપ છે. મોટે ભાગે કેવું થાય છે અમારી જોડે ગયા વખતે કે કોઈક એક સ્ટુડન્ટ આવ્યો જીઈસી વલસાડનો કે જીઈસી પાલનપુરનો કે જીઈસી ગાંધીનગર જે છે, એક સ્ટુડન્ટ આવ્યો, ભણ્યો, અઠવાડિયા પછી એના એક ભાઈબંધને બોલાવ્યો પોતાના, પછી બીજા 15 દાડા રહીને બીજા ભાઈબંધને બોલાવ્યો. બરાબર છે. આખું ટોળું તો તમારું 6 જણનું જ છે. એવું નહીં, તમે આવો છો ગાંધીનગર ટુકડે ટુકડે, રિવ્યુ લઈને આવો છો, કોઈક ને કોઈક પાસેથી જાણીને આવો છો. જ્યારે ટુકડે ટુકડે આવો છો ને ત્યારે તમારો આગ્રહ શું હોય છે કે અમે અલગ અલગ ટાઈમે આવ્યા સાહેબ, અમને એક બેચમાં રાખો. બરાબર. અમે સાથે રૂમ લઈએ. તારા પીજીમાં જગ્યા નહીં હોય જ્યારે તારો ફ્રેન્ડ આવશે ત્યારે. અમે સાથે બોલાવવાનું રીઝન એ છે કે તમારું એક એન્વાયરમેન્ટ છે, એ એન્વાયરમેન્ટ આખે આખું અહીંયા આગળ શિફ્ટ થાય, અહીંયા એક સાથે બેસે, અહીંયા આગળ કન્સ્ટ્રક્ટિવ તૈયારી કરે શરૂઆતથી જ લઈને એન્ડ સુધી. ઠીક છે ને? મેં કીધું ગ્રુપ જ કીધું, જાલિયાવાળું ગ્રુપ હતું જ એક બીજું. એના સિવાય હજી એક ગ્રુપ હતું રુચિત સાહેબ વાળું. રુચિત સર ઇરિગેશન ચલાવશે ને, પૂછજો તમે. ભાઈ એ રે ભાઈ 2019માં પાસ આઉટ થયો, 19 પાસ આઉટ. 19માં પાસ થયો તરત જ વિધિન 6 મંથ જેમ તમે અત્યારે પાસ થયા ને એમ નવેમ્બરમાં એક્ઝામ હશે. નવેમ્બરની અંદર એક્ઝામ આપી એને, અને એની અંદર મસ્ત ભાઈ 56 કે 57માં રેન્ક સાથે એક્ઝામ ક્લિયર કરી. પહેલી એક્ઝામ, ખાલી તૈયારી 6 મહિના. આવા એક્ઝામ્પલ જોવા મળશે. અને તમને હજી બીજા એક્ઝામ્પલ આપું કે જે પાસ થયા છે 2016ની અંદર, 2016માં. આજે કયું ચાલે છે? 24. ત્યાંથી અટેમ્પ્ટ જ આપ કરે છે, એક બી એક્ઝામ ક્લિયર નહીં થઈ. 2-3 ઇન્ટરવ્યુ આપ્યા હશે, ફાઇનલ લિસ્ટમાં નામ નહીં. આવા તમને અહીંયા જોવા મળશે. બરાબર છે. એટલે એક વસ્તુ મગજમાં રાખજો ખાસ. મેં કીધું હતું કે પેલા ઇન્સ્ટા પર જોજો, તો ઇન્સ્ટા પર રીલ મૂકી છે, ગઈકાલે જ મૂકી. પેલા આપણા કુલદીપસિંહ અમારો OF2 નો સ્ટુડન્ટ હતો. તો એ એમને એક વખત અહીંયા ગાંધીનગર આંટો મારવા આવ્યો હતો. મારો લેક્ચર મને મળી ગયો. કેમ છે સાહેબ? મેં કીધું અહીંયા બેસી જા, કે અહીંયા આગળ. એમ કે અમે લોકો કહીશું ને તમને એવું લાગશે કે સાહેબ છે, પૈસા આલ્યા તો બોલે છે. બરાબર. સલાહ ઠોક છે ક્યારનો. ના, આજે માજે યશ સાહેબ આયા એ રીતે દર અઠવાડિયે દિવસે કોઈ આવશે જ અહીંયા આગળ. કેમ કે જેટલા સ્ટુડન્ટ ગાંધીનગર કંઈક ને કંઈક કામ હોય છે ઓફિસનું. બરાબર. કેપિટલ સચિવાલય અહીંયા, જ્યારે અહીંયા આગળ સચિવાલયમાં આંટો મારવા આવે ને ત્યારે એકેડેમી મારવા જઈશ ને ચાલુ કરે જ હું ઊભા કરી દઈશ અહીંયા આગળ પબ્લિકના. એનું કારણ તો સ્ટુડન્ટનો. ઠીક છે. એવું નહીં કે ગોતીને ભાઈ બાપા કરીને બોલાવીએ છીએ અમે. એવું નહીં. આવે છે, એન્વાયરમેન્ટ જ રાખ્યું છે, ચીલ છે, એકદમ ચીલ એન્વાયરમેન્ટ છે. મેં કીધું ને, કાલે સાહેબે કીધું હતું કે ગાળો સિવાય બધી કરશો. મારું તો ફિલ્ટર નહીં. આ તો લેક્ચર છે એટલે જે હાઇડ્રોના લેક્ચર અટેન્ડ કર્યા હશે, સામર્થ વનવા ફિલ્ટર બહુ ખરાબ છે, બગડેલું જ છે. ગાળો જ નહીં નીકળતી. અને એ બીક લાગીને મને મારી મારીને કે બધું થઈને ચડે છે એટલે કે ગાળો નહીં બોલતો લેક્ચરમાં એમ. હું ભણતો છું સુરત થી. બરાબર. એટલે જે તાપીથી
છે આવતો છે જતો છે ને કેમ છે ચાલની એ એ એ એ એ જે એની અંદર પ્રેમ છે એ પ્રેમ મારે ઘણીવાર ઉભરાઈ જાય જવું પડે વાત. બાકી કોઈને કઈ ડાઉટ હોય ઓનલાઈન ફીસ પે થશે અગર ઓનલાઈન અટેન્ડ કરો છો તો ઓનલાઈન ફીસ પે થશે. આ વોઇસનો જે ઇસ્યુ છે એમાં એવું છે કે સેલ બદલવાના છે આવતીકાલે બદલાઈ જશે બરાબર. આજે એક એ તકલીફ રહી ગઈ તો બાબુરાવ કહે ને કે ગાય ગાય મેં રસ્સી ઘર પે ભૂલ ગયા એમ ગાય ગાય મેં સેલ લીધેલા હતા પણ હું ઘરે ભૂલી ગયો. એ કાલે બદલાઈ જશે એનો ટેન્શન નથી બ્રો. તો આજે આટલું રાખીએ બરાબર. આવતીકાલે 7:30 વાગે બધા સવારે મળીએ. સોમથી 100% થઈ શકે ડિફરન્સ પે ફીસનો. અગર મેં ઓનલાઈનમાં જવું છે અને ભરોસો છે કે ઓફલાઈનમાં એક વખત તમે બેઠા છો તમે નહીં જવાના ઓનલાઈનમાં પાછા. ઓનલાઈન વાળી પબ્લિક આવે છે અહીંયા આગળ. સામર્થ વનમાં અમારે એવું ઘણા બધા એડમિશન 7 જણ એક જણો આવીને મજા તો અહીં એમ. ચલો મળીએ. ફીસ પે માટે કઈ રીતે હોય છે ફીસ પે માટે એવું રાખીએ છીએ કે અગર તમે ગ્રુપ ડિસ્કાઉન્ટ અટેન્ડ કરવા માંગો છો તો તમને 10% ગ્રુપ ડિસ્કાઉન્ટ મળશે. ઓનલાઈન વાળાને 10% એટલે 2500 થયા એટલે તમારે પે કરવાની 22,500 એક સાથે. પણ અગર તમે ગ્રુપ ડિસ્કાઉન્ટ નથી અટેન્ડ કરતા કોઈનો રેફરન્સ કે એવું કંઈ નથી નવા જ સ્ટુડન્ટ છો શુભ એકેડમી માટે નવા છો 25,000 પે કરવાની. આના માટે અમે તમને 2 ઇન્સ્ટોલમેન્ટ કરી આપીએ છીએ ફીસમાં બરાબર. 2 ઇન્સ્ટોલમેન્ટ કરી આપીએ છીએ. પહેલું ઇન્સ્ટોલમેન્ટ અત્યારે મતલબ વિધિન અ વીક આપણે બેચ ચાલુ થાય ત્યારે અને બીજું ઇન્સ્ટોલમેન્ટ નેક્સ્ટ મંથમાં. આ ટાઈપની આપણે સિચ્યુએશન છે. પણ ઇન કેસ અગર ગ્રુપ ડિસ્કાઉન્ટ અટેન્ડ કરો છો તો કોઈ ઇન્સ્ટોલમેન્ટ નહીં થાય. આ વસ્તુ થોડુંક રાખજો મગજમાં ઠીક છે. બાકી ફી એ રમેશ સાહેબ કહે છે જો ફીસમાં છે ને મારું નહીં ચાલતું એક કે સાહેબોનું નહીં ચાલતું સાચું કહું ને તો શુભમ સાહેબનું નહીં ચાલતું રમેશ સાહેબનું નહીં ચાલતું કેમ કે અહીંયા આગળ છે ને અમે હસમુખભાઈને બેહાડ્યા છે. એ તમને અત્યારે તો લગ્નમાં ગયા છે આમ દેખાય શકલથી ભોળા કચ્છના જ છે એવું લાગે કે આ માણસ પણ એ હન્ટર જેવું કામ કરે છે અને અમારા ઉપર જ ચાબુક ફેરવે છે. ક્લાસમાં 5 મિનિટ કે 10 મિનિટ લેટ થઈ ગયું હોય ને ક્યારેક સાંજના લેક્ચરમાં તો ફોન આપીને બૂમા બૂમ ચાલુ થઈ જાય કે સાહેબ છોકરાઓ વેટ કરે છે ને આવું બધું નહીં ચાલે કે. એટલે ફીસમાં તમારી જોડે હન્ટર જેવા જ છે. વચ્ચે તો નવું લઈને આવ્યા હતા કે એક ડિવિઝન વાળી બેચ હતી તો કે આઈ કાર્ડ વગર કોઈની એન્ટ્રી નહીં એટલે ગુસ્સો જ દીધા છોકરાઓ જોડે હું ગુસ્સો તો મને કે મારું આઈ કાર્ડ મેં કીધું લે મારું હું કાર્ડ માંગે તું. એટલે હન્ટર જેવું કામકાજ છે એનું. હસમુખભાઈ આવશે ને એટલે તમને સૂચના આપશે. હાલ ખાલી એન્વાયરમેન્ટમાં સેટ થાવ બેસો સોમ એટેન્ડ કરો ફાવે છે નહીં ફાવે છે ફીસ બીસ તો ભરાશે કોઈ ઉતાવળ નથી એની ઠીક છે. ચલો ભાઈ મળીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.